નમસ્કાર. નમસ્કાર. જીવન વિદ્યા શિબિરના બહુમૂલ્ય સમયનો વિશેષ વ્યય તો નહીં કરી શકું, પરંતુ મેં સરને હમણાં જ વાત કરી બ્રેકમાં કે મારા ભાવને પ્રાકૃતિક ભાવ પ્રગટ થયો છે, રોકી નહીં શકું, એટલે 1 મિનિટ આપની કિંમતી લઈશ. વાલમ ટીવી દ્વારા દેશ અને દુનિયામાં આ શિબિરને નિહાળી રહેલા સર્વે પરિવારજનો, આદરણીય નહીં પરંતુ પૂજનીય, અવિવેક થતો હોય તો ક્ષમા કરશો, પરંતુ પૂજનીય કોઈ એવા વ્યક્તિઓ, કોઈ એવો વિચાર ક્યાંક ને ક્યાંક જોગ સંજોગને લઈને અથવા નસીબને લઈને અથવા અનાયાસપણે આપણા જીવનમાં આવતો હોય છે અને હૃદયમાં ઉતરી જતો હોય છે, રક્તમાં વણાઈ જતો હોય છે. એમાંના એક આદર્શ એવા આદરણીય નહીં પરંતુ પૂજનીય, આ મારો ભાવ છે. આપ સૌ પૂજનીય માનતા હો તો સુરેશ સર માટે તાળીઓ પાડશું. રોજિંદી જિંદગીમાં જીવાતા એવા કેટલાય નાના મોટા રહસ્યો બાજુમાંથી ઘસાઈને નીકળી જાય છતાં આપણે એનાથી બિન વાકેફ હોઈએ, ગાડરની જેમ ઊંધું માથું રાખીને જીવે જતા હોઈએ. ભય, આહાર, નિદ્રા, મૈથુન, એનાથી કંઈક વિશેષ બોધ આપવાની તો આપણી કોઈ કક્ષા નથી, પરંતુ ઝીલવાની એક ક્ષમતા આપણામાં પ્રગટ થાય, અંતરના દ્વાર ખોલે અને જેવું લખાય છે, વંચાય છે, બોલાય છે, સંભળાય છે, એ બધું સ્થૂળ, લૌકિક અને ક્ષુલ્લક લાગે, પરંતુ જીવન વિદ્યા છે એ જીવનમાં ઉતરે અને જીવાય કેટલી, મને તો એ જ મહત્વનું લાગે. સર સુરેશભાઈ પૂજનીય છે અને સાથે જ સંપૂર્ણ નિસ્વાર્થ ભાવે આદરણીય શ્રી ગોવિંદભાઈ વાઘાણી નિરપેક્ષ ભાવનાથી કે મને આવો સારો વિચાર મળ્યો છે તો આ આખો દેશ કે આખો પરિવાર કે મારું આખું ગુજરાત એ મારો પરિવાર છે અને મારા પ્રત્યેક છેવાડાના ભાઈ બહેનો સુધી જીવન વિદ્યાનો આ સંબંધોનો અમૂલ્ય વિચાર પહોંચવો જોઈએ, સંભળાવવો જોઈએ, જીવનમાં ઉતરાવવો જોઈએ અને જીવાવવો જોઈએ. એની આ નિરપેક્ષ સેવાથી શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજને આખું ટ્રસ્ટી મંડળ એની જે આ આપણા સૌ માટે જહેમત ઉઠાવી, એનાથી એક કદમ આગળ લઈ અને અમારા સુરતની વાલમ ચેનલ દ્વારા, યુટ્યુબ દ્વારા, સોશિયલ મીડિયા દ્વારા કે ઘર ઘર સુધી વિજાણુ માધ્યમથી પણ આ વિચાર, આ ભાવ એ પહોંચે, એને એનો કર્તવ્ય ધર્મ માન્યો. ત્યારે પુનઃ એક વખત વિનંતી કરીશ કે વાઘાણી સાહેબ અને એમની આખી ટીમને પણ તાળીઓથી વધાવો. મારી છેલ્લી અને ટૂંકમાં વાત, મુંબઈ ઘણીવાર આવવાનું થાય, નાનો માણસ છું, સાહિત્યનો જીવ છું, વતન મારું ભાવનગર જિલ્લાનું પરવડી ગામ, બાજુમાં 6 કિલોમીટર ગારિયાધાર વાઘાણી સાહેબનું ગામ, ત્યાંથી 3 કિલોમીટર સુરેશભાઈનું મોરબા ગામ. પહેલા દિવસે એમને પરિચય આપ્યો હતો. મારા વાઈફને સ્પાઇનનું ઓપરેશન કરેલું છે, અમદાવાદ સ્તવ્ય હોસ્પિટલમાં એડમિટ છે. અને સર 1 મિનિટ લઈશ, પણ આ શિબિર જોઈન્ટ કરવા માટે ગોવિંદભાઈ સાથે મારે વાત થયેલી કે શિબિરની તારીખ ડૉક્ટર ભરત દવેએ 27 જુલાઈ આપેલી, એટલે આપણી શિબિર ચાલુ હતી, આજે 27 તારીખ થઈ. મેં એમને રિક્વેસ્ટ કરી સુરતના બીજા ડૉક્ટર મિત્ર દ્વારા કે મને કાં આગળ આપો અથવા પાછળ આપો, મારે એક બહુ મહત્ત્વની શિબિર લાઈફમાં ફર્સ્ટ ટાઈમ એટેન્ડ કરવાની છે. અને ત્યાં મેં એવું રીઝન આપ્યું હતું કે ભાઈ એની લાઈવ ટેલિકાસ્ટની મારી જવાબદારી છે, એટલે મારે ત્યાં હાજર રહેવું પડશે. તો એને મને 14 જુલાઈ આપી, પછી થોડું ઇન્ફેક્શન આપ્યું, પરમ દિવસે અમદાવાદ હતો. પણ આખી શિબિર નહીં, પણ તું 1-1.5 દિવસની ટીવી માધ્યમથી તો સાંભળીએ છીએ, જોઈએ છીએ, પણ સદેહ મળવાનું થાય ત્યારે ત્યાંથી અહીંયા આવ્યો. કાલે બપોરે પાછું જવાનું છે અમદાવાદ, પરમ દિવસે ડિસ્ચાર્જ આપવાના છે. એટલે આટલો સમય અહીંયા હું આવ્યો, એમાં મારી ફિલિંગ, મૂળ વાત કે મુંબઈમાં ઘણીવાર આવવાનું થયું, પરંતુ આ નવી મુંબઈમાં આ સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના હોલમાં મનોજ ખેની પ્રથમવાર લાઈફમાં આવે છે. અહીં જેટલા પણ પિતાતુલ્ય વડીલો, પ્રિય બંધુઓ, માતાઓ, બહેનો ઉપસ્થિત છે, આપણે ક્યારેય મળ્યા નથી, આપણા વચ્ચે કોઈ લોહીનો સંબંધ નથી, આપણે કોઈ વેવાય વેલા નથી. હું ફર્સ્ટ ટાઈમ તમને જોઈ રહ્યો છું અને તમે ફર્સ્ટ ટાઈમ મને જોઈ રહ્યા છો, છતાં મારી અનુભૂતિ, મારી લાગણી, મારી ફિલિંગ્સ અત્યારે એવી છે 1 કલાકથી ગોવિંદભાઈ પણ નથી મળ્યા અને સુરેશભાઈ તો અમારા સ્નેહી હોવા છતાં
રૂબરૂ મળ્યા સદેહે પહેલી વાર, છતાં ફિલિંગ્સ એવી છે કે જાણે વર્ષોના વર્ષોનો પરભવનો ઋણાનો બંધનો કંઈ નાતો હોય. આ પણ જીવન વિદ્યાનો એક ભાગ સમજું છું. તમે મને કઈ દ્રષ્ટિથી જોતા હો આઈ ડોન્ટ નો, બટ હું તમને બધાને મારા પોતાના પરિવારને જેટલો પ્રેમ કરતો હોઉં એટલા સ્નેહથી ચાહું છું. ભાવાવેશમાં આવીને કે ભાવનાત્મકતાથી સર આવું ફિલિંગ ઉભરાતું હોય અને એ માત્ર ઉભરો ન બની રહે, દૂધનો ઉભરો હોય એવો ઉભરો ન બની રહે, શમશાન વૈરાગ્યવત ન રહે અને મને કાંઈક આ સારું મળ્યું છે એ લાઈફ ટાઈમ પકડાઈ રહે, જીવનમાં ઉતરી જાય, પચાવાઈ જાય અને જીવાઈ જાય. એના માટેના જે કંઈ ઉપાયો હોય એ પણ આપ સૂચવવા માટે કૃપા કરશો. અને એક બે પ્રશ્નો છે એ વચ્ચે અનુકૂળતા એ લેશું, પરંતુ આજના આ દ્વિતીય સત્રનો પ્રથમ સવાલ કે જે મને ઘણીવાર મૂંઝવે છે અને આપ સૌના જીવનમાં પણ એન કેન પ્રકારે આવતો જ હશે, છેલ્લી વાત 30 સેકન્ડમાં, કે માનવ જીવનમાં રોજબરોજના જીવનમાં કર્તવ્ય અને લાગણી આના વચ્ચે એક મારો ચાલતો હોય. હરીફાઈ તો નહીં કહીએ. દાખલા તરીકે પિતાની આજ્ઞા માની અને રામને વનવાસ થયો એ એનો કર્તવ્ય ધર્મ હતો કે મારે 14 વર્ષ માટે હવે વનમાં જવું. માતૃવાત્સલ્ય કૌશલ્યા માતાની આંખો અને હૃદય ભીંજાઈ ગયું કે મારો પ્રાણથી પ્યારો લાડલો પુત્ર આ મહેલોની સુવિધાઓ છોડી અને જંગલમાં કેમ 14 વર્ષ કાઢશે. એ રડી પડ્યા. એની લાગણી હતી, એની ભાવનાત્મકતા હતી. મારું ઉદાહરણ આપું તો મારી બેબીના મેરેજ હતા ગયા વર્ષે, અને એનાથી નાનો મારો સન છે એ ક્રિકેટનો ગાંડો શોખીન છે સર. અને એ આગળ જતાં જતાં સ્ટેટ લેવલે રણજી ટ્રોફીમાં સિલેક્શનની અમદાવાદ ગુજરાત ક્રિકેટ એસોસિએશનમાંથી સિલેક્શનની ટ્રાયલ આવી. એને એ જ તારીખે મારી બેબીના લગ્ન હતા. હવે મારા બા છે, હું એકનો એક છું, એકલો તો, એટલે એ પરવડીથી આવેલા, મારી વાઈફ છે, બહેનો છે, એને પણ એવું થાય કે ભાઈ સગી બહેનના લગ્ન હોય, આંખોમાં જળજળી આવી જાય, ભીનાશ વ્યાપી જાય. અને જવતલનો હોમનારો નાનો ભાઈ, રાખડીના બાંધનારો માડી જાયો વીર, આ તો હોવો જ જોઈએ. આ લાગણીશીલતાનો પ્રવાહ હતો, આ ભાવાત્મકતા હતી. અને એ જ સમયે જે 10 વર્ષથી મહેનત કરીને એની કેરિયર બનાવવા માટે એ જ તારીખે અમદાવાદ રણજી ટ્રોફીના સિલેક્શનમાં જવાનું હતું, એ ફરજિયાત હતું. એ મિસ કરે તો 1 વર્ષ ફેલ જાય, પછી એની મહિના 2 મહિનામાં ટ્રાયલ ના આવે, 1 વર્ષ જતું રહે. તો એ એનું કર્તવ્ય હતું. તો આપણા સૌના જીવનમાં નાના મોટા પ્રસંગોમાં ઘણી વખત આવી કર્તવ્ય બજાવવાની સ્થિતિ આવતી હોય અને એક બાજુ ભાવનાત્મકતાનો અને લાગણીઓનો પ્રવાહ પણ હોય. તો આ બંને સંજોગોમાં જ્યારે એક સમયે એક સાથે સમાંતર રીતે કર્તવ્ય ધર્મ અને લાગણીનો પ્રવાહ અથડાતા હોય ત્યારે યોગ્ય નિર્ણય શું લેવો જોઈએ એ પણ આપ કહેશો. જરૂર કરતા તમારી થોડી સેકન્ડો વધારે લીધી છે. પુનઃ આદરણીય પૂજનીય સુરેશભાઈને વંદન, અને આપ સૌ મારા આત્મપ્રિય દિવ્ય એવા વહાલા ભાઈઓ બહેનોને પણ ખૂબ હૃદયના ભીના ભાવથી લીલી લાગણીઓથી વંદન. શરીરથી કાલે છૂટા પડી જઈશું, પરંતુ આપણો આત્મીય નાતો લાઈફ ટાઈમ, અને હું તો ત્યાં સુધી કહીશ ત્યારે ભાવે વેશમાં છું એટલે કે પુનર્જન્મ સુધી પણ, જો પુનર્જન્મ હોય તો મને ખબર નથી સર, મારો પ્રશ્ન મેં ફોનથી પરમ દિવસે પૂછેલો, લઈ લેશે. ત્યાં સુધી અકબંધ, સલામત અને સ્નેહમય રહે એવી પ્રાર્થના સાથે વિરમું છું. મારા બોલવામાં કંઈ શબ્દોમાં આમ તેમ ગુસ્તાખી થઈ હોય તો પરિવાર બેઠો છે એટલે પરિવારના સભ્ય તરીકે મને તમારો નાનો ભાઈ ગણીને પણ ક્ષતિઓને દરગુજર કરશો, ક્ષમા કરશો. આપણે સાથે છીએ અને સાથે રહીશું. અસ્તિત્વના જોડાણમાં મારું તમારું કંઈક ને કંઈક ઋણાનું બંધ હશે, કંઈક ને કંઈક યોગાનુયોગ હશે, અને આ પ્રેમાળ પ્રવાહ કાયમ પ્રવાહિત રહે એ જ પ્રભુ પ્રાર્થના સાથે પુનઃ ધન્યવાદ, ક્ષમાયાસના સાથે ધન્યવાદ. મિત્રો, મનોજભાઈનો મારા પ્રત્યેનો જે આદર ભાવ છે એને હું સ્વીકાર કરું છું, પણ મારે સ્પષ્ટ કરવું જોઈએ કે હું પણ તમારી જેમ એક શિબિરાર્થી જ છું. મારું કદાચ જીવન વિદ્યાની નિશાળમાં પહેલાં એડમિશન થયું. પરમ પૂજનીય ભાવ તો આદરણીય નાગરાજજી પ્રત્યે જ છે. એમના થકી જે પ્રવાહિત થયું મને વ્યક્ત કરવાની તક મળી. મને પૂજનીયતાના સ્થાને ના બેસાડશો, કારણ કે આ સાધના છે. આપણે બધા સાથે સહયાત્રીઓ છીએ.
આ શરીર યાત્રામાં અને હજી આગળની શરીર યાત્રામાં. બીજો મુદ્દો જે એમણે કહ્યો, જન્મ જન્માંતરોનો સંબંધ. તો આપણે જેમ આગળ શિબિરમાં વધશું એટલે ખ્યાલ આવશે કે ગોવિંદભાઈનું શિબિર માટેનું ઉત્સુક થવું, કે મનોજભાઈનું વાલમ ટીવીમાં પ્રસારિત કરવા માટે પ્રેરિત થવું, પત્ની હોસ્પિટલમાં હોવા છતાં આપણે બધાને સાથે બેસીને શિબિર કરવું, આ બધા અકસ્માતો નથી. અસ્તિત્વમાં જે વ્યવસ્થા છે એના ભાગરૂપે આ અભિવ્યક્ત થઈ રહ્યું છે. પણ હજી આપણે અસ્તિત્વની સમગ્ર વ્યવસ્થા સમજ્યા નથી. એટલે પુનઃ એકવાર મનોજભાઈની લાગણીને વંદન, અને આપણે શિબિર હવે આગળ ચલાવીએ. એમણે જે પ્રશ્નો પૂછ્યા છે બધા પ્રશ્નો આવી જશે. અને બીજું પણ કહી દઉં, ભૂત પ્રેત દેવી દેવતા અવતાર બધું આવી જશે. એટલે જન્મ જન્માંતરની વાત પણ આવી જશે એ પણ. હવે એમણે જે કેટલાક શબ્દ પ્રયોગ કર્યો છે એ શબ્દ પ્રયોગ હું પણ કરું છું, પણ બંનેની વ્યાખ્યા અલગ છે એટલે એ સ્પષ્ટ કરી દઈએ. લાગણી અને ભાવ બે અલગ છે. લાગણી ઉપર નીચે થાય. અસ્તિત્વમાં કશું છે ભવ જે છે એને શું કહેવાય? ભવ. એ જે છે એવું મારી અંદર સ્થિર થઈ જાય એટલે ભાવ. તો મનોજભાઈ, તમને મારા માટે ભાઈ જેવો ભાવ જો સ્થિર થઈ ગયો તો પછી હું તમારી સામે હોઉં કે ન હોઉં એ હંમેશ માટે છે ને છે. લાગણીમાં ડિફરન્સ શું છે? અપ્સ એન્ડ ડાઉન્સ થાય. એટલે ગમા અણગમાને લાગણીની કેટેગરીમાં મુકાય. આપણી મમ્મી આપણને હંમેશ માટે વાલી જ હોય, પણ ખખડાવે તો કંઈ ગમે તો નહીં. એટલે ગમા અણગમા તો ચાલ્યા કરે. તો ભાવ માટે જે સુંદર પ્રયોગ ગુજરાતી ભાષામાં છે કે છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ના થાય. તો માવતરની અંદર મમતા અને વાત્સલ્યનો ભાવ સ્થિર છે. સંતાન ગમે તે કરે. આ ક્લિયર છે? ગુડ. અસ્તિત્વમાં જે કંઈ જેવું છે એને કહેવાય ભવ. એ મારી અંદર સ્થિર થઈ જાય એને કહેવાય ભાવ. એ ભાવની અભિવ્યક્તિ થાય ભાષામાં, અને સાથે સાથે ચહેરા ઉપરથી અને શરીર દ્વારા ભંગીમા અને અંગહાર. 5 ડાયમેન્શન થયા: ભવ, ભાવ, ભાષા, ભંગીમા, અંગહાર. અસ્તિત્વમાં કશુંક છે એની સ્પષ્ટ સમજણ, એની ભાષામાં અભિવ્યક્તિ, ચહેરા ઉપર પણ અભિવ્યક્તિ અને શરીરથી પણ અભિવ્યક્તિ. આટલું સ્પષ્ટ. બીજો શબ્દ એમણે વાપર્યો કર્તવ્ય. તો 2 જોડીમાં શબ્દો વાપરું છું. જ્યાં સંબંધ છે ત્યાં સંબંધને અનુરૂપ દાયિત્વ છે. દાયિત્વ એટલે જવાબદારી. જ્યાં સંપર્ક છે ત્યાં છે કર્તવ્ય. આ એટલા માટે સ્પષ્ટ કરું છું કે વિદ્યા પછી જ્યારે તમે ડિટેલ સ્ટડી અધ્યયનમાં જશો ત્યારે આ શબ્દો પાછા આવશે તો ગૂંચવણો ના થાય. સાદું ઉદાહરણ, મારા પરિવારમાં મારા કોઈ પણ સંબંધીને પોઈન્ટ એ થી પોઈન્ટ બી જવાનું છે અને એ મને કહે કે મને રેલવેની ટિકિટ બુક કરી દો અને એવી ટ્રેનમાં કરજો કે જેમાં મને સીટ કે બર્થ રાતની મળે, અને હું બુક કરી દઉં. આને કહેવાય જવાબદારી. સંબંધ છે, જવાબદારીનો ભાવમાંથી વર્ત્યા. હું ટ્રેનમાં પ્રવાસ કરતો હોઉં, મારી પાસે બર્થ હોય, પણ કોઈ વૃદ્ધ સ્ત્રી આવી, કે કોઈ પરીક્ષાની તૈયારી કરતો વિદ્યાર્થી આવ્યો, કે કોઈ દર્દી આવ્યો, સંબંધ નથી પણ સંપર્ક થયો, અને મને એમ થાય કે મારી કરતાં સીટની એને વધારે જરૂર છે અને હું આપી દઉં, તો એને કહેવાય કર્તવ્ય. તો સંપર્ક થવાથી તે ક્ષણે જે યોગ્ય લાગે તે કરીએ તે કર્તવ્ય. જ્યાં સંબંધ છે ત્યાં દાયિત્વ. હવે તમને મોજ પડી જાય એવી વાત કરું. પૃથ્વીના 780 કરોડ માણસો સાથે આપણો સંબંધ છે અને છે. એક પણ સંબંધ બનાવવાનો નથી, ખાલી ઓળખવાનો છે. જેવો સંબંધ ઓળખાય, જેવો ઓળખાય એવો ભાવ આવે. મનોજભાઈ, ભાઈ જેવો સંબંધ ઓળખાય તો ભાઈ જેવો ભાવ આવે, સહયોગ, સહકાર. દીકરીનો સંબંધ ઓળખાય તો મમતા, વાત્સલ્ય. આ દીકરી મને પાણી પાય છે,
પણ એ જ્યારે પાણી પાતી હોય ત્યારે મારા અંદર દીકરી જેવો ભાવ નથી, મા જેવો ભાવ છે. મારા શરીરના રક્ષણના અર્થમાં એ મને ગરમ પાણી પાય તો પાણી જ્યારે મને આપી વખતે મનમાં શું ભાવ આવે કે આ મારી મા છે. સમજાય છે? તો જેવો સંબંધ ઓળખાય ભવ એવો ભાવ આવે. એની ખૂબસૂરતી એમાં છે કે ભાવ પકડી લે. તો સંબંધ તો છે, સંબંધ બનાવવાના નથી. મેં તમને કીધું ને, દૂર કોઈ ખેડૂત 8-8 મહિના મહેનત કરે છે ત્યારે મારા થાળીમાં દાણા આવે છે, ત્યારે મને કપડાં મળે છે. સંબંધ બનાવવાનો છે કે ઓળખવાનો છે? તો મારા કલ્યાણ, મારા શરીરના પોષણ રક્ષણના અર્થમાં કોઈક માણસ કામ કરે છે, સંબંધ છે, બનાવવાનો નથી. હું રોડ ઉપર 4 રસ્તા ઉપર પોલીસમેન જોઉં ને તો હૃદયમાં કૃતજ્ઞતા જ આવે કે આ કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, લેડ, મર્ક્યુરી, ઝિંક, કેટલું પ્રદૂષણ શ્વાસમાં લે છે જેથી મને એક્સિડન્ટ ન થઈ જાય. કેટલાને સમજાય છે? તો પોલીસમેન પ્રત્યે તિરસ્કારનો ભાવ આવે કે કૃતજ્ઞતાનો ભાવ આવે? આ જે છે એની જ વાત છે, એક્ઝેક્ટ એવું થઈ જ રહ્યું છે. પણ આપણી માન્યતા શું છે? સરકારી નોકર છે ને, પગાર આપે જ કરે. હવે આપણી આ માન્યતામાં જતા રહી છે. હવે 2 ડિસ્ટિંક્શન જોઈ લો. શારીરિક સમય અપાઈ રહ્યો છે એનું વેતન મળે છે, પણ એ જે પીડા ભોગવી રહ્યો છે એ કોઈ પૈસાથી ચૂકવી શકાય? તમને શું લાગે છે? બોર્ડર ઉપર ગઈકાલે સુરતમાં ગ્રેટ કામ થઈ ગયું. આખા ગુજરાતમાં મારે સુરતને હું સેલ્યુટ કરું. જે જય જવાન સમિતિ કામ કરે છે શહીદો માટે, અદ્ભુત કામ. 26 જુલાઈ કારગિલ દિવસ હતો. તમને શું લાગે કોઈ પગાર માટે બોર્ડર પર મરી જાય? પગાર માટે બોર્ડર પર મરી જાય? જે સમય આપે છે એનો પગાર મળે. જાન ફેસાની અને પીડા એ તો આપણા દેશવાસીઓની રક્ષાનો ભાવ માટે એને ચૂકવી શકાય નહીં. તો ભાવનો બદલો વસ્તુથી આપી શકાય નહીં. ભાવનો બદલો શેનાથી આપી શકાય? ભાવ. ભાવનો બદલો ભાવથી. વસ્તુ એક પ્રતીક છે, એનો મતલબ એવો નહીં કે વસ્તુ ના આપવી, પણ સ્પષ્ટ રહે કે ભાવનો બદલો ભાવથી છે. હવે માતાઓ, ધારાબેન જેવી માતાઓ, બાળકનો જન્મદિવસ આવે છે ત્યારે શું કરો છો? ફોતરા લઈ દો. ફોતરા વસ્તુ. એક બાળકને એના જન્મદિવસે શ્રેષ્ઠ ભેટ શું હોઈ શકે? એના માતા પિતાનો ભાવ, અને ભાવ વ્યક્ત થાય સમય દ્વારા. સાંજે પાર્ટી કરો, જેનો જન્મદિવસ હોય એને સમય જ ના મળે, બધા મહેમાનોને છોલે ભટુરે ખવડાવવામાં સમય જતો રહે. આ જન્મદિવસની ઉજવણી મોટાભાગના ઘરોમાં થતી હોય છે. અને એવો દેખાડો કરીએ કે અમારા દીકરાનો જન્મદિવસ છે, આ કંપનીની કેક લાવ્યા. જો દીકરો શરીર હોય તો ચાલે, પણ દીકરો શરીર નથી, એને ભૂખી તો ભાવની જ છે. ગુજરાતી ભાષા પ્રયોગ એવો છે કે ભગવાન તો ભાવનો ભૂખ્યો છે. પણ તકલીફ શું થઈ કે ભગવાન શબ્દ સમજાયો નહીં, ભાવ સમજાયો નહીં. એટલે વાક્ય તો છે, શબ્દ પ્રયોગ તો છે, પણ ખાલી શબ્દ જ છે. આ ખબર પડી ગઈ? સંબંધ છે તો જવાબદારી છે, દાયિત્વ છે. સંપર્ક છે તો કર્તવ્ય છે. હવે આપણો સંપર્ક ઘણા બધા લોકો સાથે છે. જેમ જેમ ધ્યાન દેતા જઈશું તેમ તેમ સંબંધ ઓળખાતો જશે. એટલે હું સુખી થાઉં તો કદી પૂરતું થઈ પડે નહીં. બધા માનવ બંધુઓ સાથે મારો સંબંધ છે તો આ શરીર યાત્રામાં મારા પ્રયત્નો થકી કેટલાની જિંદગીમાં સુખ આવે એ મારી જવાબદારી થઈ. એટલે હું પ્રબોધન કરું છું તો કોઈ મોટી ધાડ મારતો નથી. સમજણ પડી તો સમજણની અભિવ્યક્તિ જવાબદારીમાં થાય ને થાય. રોડ ઉપર આપણે ઝીબ્રા ક્રોસિંગ કરીએ તો સમજણ પડી હોય તો કરીએ, નહીં તો ગમે ત્યાંથી ટ્રાફિકમાં જઈએ. જવાબદારીનું ભાન થાય તો કચરો કચરા ટોપલીમાં જ નાખીએ, નહીં તો ગમે ત્યાં નાખીએ. જ્યારે દેશ પોતાનો લાગવા માંડે તો દેશના નિયમો પાળવા માંડીએ. સ્વયં સ્ફૂર્ત વિધિથી થાય એને વ્યવસ્થા કહેવાય. જબરદસ્તીથી કરવું પડે તો એને શાસન કહેવાય. તો જેટલા સંબંધો છે એમાં જબરદસ્તીથી કરીએ એટલે સંઘર્ષ થાય, સહજ રીતે કરીએ તો એક પણ ઝઘડો ના થાય. સ્વયં સ્ફૂર્ત વિધિથી કરીએ. સંબંધ મહત્વનો છે, વસ્તુ મહત્વની નથી, કામ મહત્વનું નથી, સંબંધ મહત્વનો છે. સંબંધમાં સુખ. ઠીક છે મનોજભાઈ? સ્પષ્ટ થયું ભાઈ? ભાવ અને કર્તવ્યના સંદર્ભમાં મેં કહ્યું. હવે અત્યાર સુધી આપણે જે પણ કર્યું
એ બધો સફાઈનો કાર્યક્રમ હતો. હવે હું જીવન વિદ્યા પરિચય શિબિરમાં તમારા સૌનું સ્વાગત કરું છું. કે શિબિર હવે શરૂ થાય છે. અત્યાર સુધી તો આપણે બધું એ જોયું કે શું નથી અને શું પકડીને બેઠા છીએ. હું શરીર છું, સુવિધામાં સુખ રહેલું છે, એટલે સુવિધા ભેગી કરો. હતું ને એ જ ને. તો આપણે ચોખ્ખું કરી નાખ્યું કે હું શરીર નથી. નંબર 1, શરીરનો નકાર નથી. શરીરને સુવિધા જોઈએ. આપણી સુવિધા આપણે નક્કી કરશું, પડોશી નક્કી કરશે નહીં. કોઈને જોઈને આપણી સુવિધાનો નિર્ણય આપણે કરશું નહીં. પડોશીની ગાડી, પડોશીની સાડી, એનાથી નિર્ણય થશે નહીં. એના માટે જાણવાનો પ્રયત્ન કરશું. માનવું અને જાણવું એક નથી. સારું બોલવું અને સારું જીવવું એક નથી. આ બધું સ્પષ્ટ થઈ ગયું. તો આપણે ક્યાં પહોંચ્યા છીએ? હું જીવન છું, શરીર ચલાવું છું. હવે હું સાર બોલી રહ્યો છું 2.5 દિવસનો. હું જીવન છું, શરીર ચલાવું છું. શરીરના રક્ષણને પોષણ અને પ્રવાસના અર્થમાં શરીરની જરૂરિયાતો છે, જેને સુવિધા કહેવાય. હું જીવન છું, મને તો નિરંતર સુખની પ્યાસ છે. મને એક પણ સમસ્યાની પીડા નથી. મને તો સમાધાન જોઈએ. તો મારા સુખનો વિસ્તાર સ્વયંમાં સમાધાન. મારા પરિવારમાં બધા સમાધાની તો હોવા જોઈએ. તો બધાની સુવિધાની ખેંચમતાણ થાય નહીં. તો કહેવાય સમૃદ્ધિનો ભાવ. બધા જ પરિવારો આવા હોય તો સમાજમાં જે થાય એને કહેવાય અભય અથવા સુરક્ષા. અને આવો સમાજ પ્રકૃતિનું શોષણ કરે નહીં તો પ્રકૃતિમાં થાય સંતુલન. તો મારો સુખનો વિસ્તાર સ્વયંમાં સમાધાન, પરિવારમાં સમૃદ્ધિનો ભાવ, સમાજમાં અભય અથવા સુરક્ષા અને પ્રકૃતિમાં સંતુલન. આનાથી નીચે મારું સુખ છે નહીં. આનાથી નીચે મારી સ્વીકૃતિ પણ નથી. મને આ નિરંતર જોઈએ છે. કેવી રીતે નિરંતર મળે? તો કે ભાઈ સુખ કેવી રીતે જાણીએ, એટલે કે સમજીએ, એ પ્રમાણે જીવીએ તો સુખ. સુખની ચર્ચા ચાલતી હતી ત્યારે કોઈએ કીધું કે સ્વીકૃતિ. ત્યારે હું એક વાક્ય બોલ્યો હતો કે સ્વીકૃતિના ભાવમાં જીવવું બરાબર સુખ, પણ સ્વીકૃતિ કેવળ અને કેવળ વ્યવસ્થાની છે. હવે નિરંતર સુખી થવું છે મતલબ કે નિરંતર વ્યવસ્થામાં જીવવું પડે. મતલબ કે નિરંતર વ્યવસ્થા સમજવી પડે. રિપીટ કરું, ધીમે ધીમે બોલું. મને નિરંતર સુખ જોઈએ છે, એટલે મારે નિરંતર વ્યવસ્થામાં જીવવું પડે. એટલે મારે નિરંતર વ્યવસ્થા સમજવી પડે. તો નિરંતર સુખનું સરનામું. શિબિરનું ટાઇટલ શું હતું? સુખનું સરનામું. સુખનું સરનામું શું છે? નિરંતર વ્યવસ્થાને સમજવી અને વ્યવસ્થામાં જીવવું, એટલે નિરંતર સુખ. તો હવે નિરંતર વ્યવસ્થા સમજીએ. તો કેટલી વ્યવસ્થા સમજવાની છે? 3 શબ્દો. મધ્યસ્થ દર્શનને 3 શબ્દોમાં વ્યક્ત કરીએ તો 3 શબ્દો છે. અસ્તિત્વ દર્શન એટલે અસ્તિત્વની સમજણ. અસ્તિત્વમાં હું એક ભાગ છું, અંગ છું. જીવન દર્શન, હું જીવન છું અને હું બીજાની સાથે કેવી રીતે વર્તીશ. માનવ વ્યવહાર દર્શન. તમને એમ થાય કે બીજા વનસ્પતિ સાથે બધું જ આવે, કર્મ દર્શન. પણ હમણાં 3 મહત્વના શબ્દો, કારણ કે બધા માનવ બંધુઓ સમજદાર થયા વગર પ્રકૃતિનું શોષણ બંધ થવાનું નથી. તો 3 ફંડામેન્ટલ કાર્યક્રમ છે જીવન વિદ્યાના. તો આજે હવે જીવન વિદ્યાનો પરિચય શિબિર શરૂ કરીએ છીએ અને સૌથી પહેલું સ્ટેપ છે અસ્તિત્વ દર્શન જ્ઞાન. તો હવે સમગ્ર અસ્તિત્વનું દર્શન કરશું. કાલે સાંજે શિબિર સમાપ્ત કરતાં પહેલાં મેં પ્રશ્ન પૂછ્યો હતો કે અસ્તિત્વમાં શું છે? યાદ છે? અને તમે કોઈ જવાબ પણ આપ્યા હતા. કેટલાને યાદ છે જવાબ? ધારાબેન બોલો, માઇક આપો ધારાબેને. અસ્તિત્વમાં શું શું છે? પદાર્થ, વનસ્પતિ, પ્રાણી અને માણસ. અસ્તિત્વમાં 4 અવસ્થાઓ છે. ખુશી બેટા આને ભૂંસી દો અને હું અહીંયા પેનનો પ્રયોગ કરીશ
પ્રેક્ષકોમાંથી એક રિક્વેસ્ટ આવી છે કે ઘણીવાર કશું દેખાતું નથી, જોઈએ શું જ સારું દેખાય છે. આને જરા ચાલુ કરી દેજો. જો એમણે જે શબ્દો બોલ્યા એને બદલે હું અવસ્થા શબ્દ પ્રયોગ કરું છું. અસ્તિત્વમાં પદાર્થ અવસ્થા છે, અસ્તિત્વમાં વનસ્પતિ એટલે કે પ્રાણ અવસ્થા છે. પ્રાણ અવસ્થા કેમ કહ્યું એ પણ જોઈએ હમણાં. અસ્તિત્વમાં જીવો છે, પ્રાણીઓ છે, પશુ છે, પક્ષીઓ છે, તો જીવ અવસ્થા છે. અને ચોથું માનવ એટલે કે જ્ઞાન અવસ્થા છે. 4 અવસ્થાઓ. અસ્તિત્વ દર્શનમાં સૌથી પહેલી છે પદાર્થ અવસ્થા. કેમેરામેન ભાઈને વિનંતી છે, હું જે અહીંયા લખી રહ્યો છું તે અહીંયા પણ લખું છું. અનુકૂળતાએ વારાફરતી બતાવજો. સંજયભાઈ મદદ કરે તો હું અહીંયા ન લખું. મેં શાસન કર્યું કે પ્રસ્તાવ મૂક્યો? કેટલાને ધ્યાન જાય છે? પદાર્થ અવસ્થા. હવે જો બીજી બધી અવસ્થાઓને ડિટેલમાં તો આપણે જોવાના જ છીએ, પણ અત્યારે મોટું ચિત્ર બતાવું છું. તો પદાર્થ અવસ્થા છે, પછી પ્રાણ અવસ્થા છે, ત્રીજી કઈ અવસ્થા છે? જીવ અવસ્થા છે, અને ચોથી માનવ અથવા જ્ઞાન અવસ્થા. હવે હું જ્ઞાન અવસ્થા શબ્દ વાપરું છું માનવને બદલે. કેમ? કારણ કે પશુઓમાં જાણવાની પ્રવૃત્તિ થતી નથી, એટલે પશુ બુદ્ધિશાળી છે એવું કહેવાય નહીં. કેટલાક હવે ત્યાં જોવે છે, એ જ લખાઈ રહ્યું છે. પદાર્થ અવસ્થામાં શું શું છે? માટી, વાયુ. માટીમાં પણ જોઈએ તો પથ્થર, ખડક, હજી ઓર કડક એટલે ડાયમંડ, રાઈટ? અને માટીમાં પાછું ધાતુ અને અધાતુ. હા કે ના? તો પદાર્થની પણ 3 બેઝિક અવસ્થાઓ છે: ઘન, પ્રવાહી અને વાયુ. બરાબર? આ પદાર્થ અવસ્થા કીર્તિબેન પોતાનું તમામ દમ લગાડે, સાંભળજો બરાબર, તમામ દમ લગાડે પછી જ બીજમાં અંકુરણ થાય છે. હા કે ના? ખેડૂતો શું કે? વરાપ નીકળે કે છે ને એવું. મતલબ કે એક નિશ્ચિત માત્રામાં માટી, ભેજ અને વાયુ એ ભેગા થાય પછી જ બીજમાં અંકુરણ થાય. હા કે ના? તો શું ચાલી રહ્યું છે? પદાર્થ અવસ્થા પોતાનું સત્વ પ્રાણ અવસ્થાને આપે, પોતાનું સત્વ અને તત્વ પોતાનું બધું જ આપે, ત્યારે જ પ્રાણ અવસ્થામાં અંકુરણ થાય. હવે વનસ્પતિ મોટી થાય એટલે બીજમાંથી છોડ મોટો થાય, પત્તા થાય, ડાળીઓ, ફૂલ, આવું થાય કે ના થાય? સૂકું થઈને ક્યાં પડે? જમીન પર. એનાથી જમીન વધારે પુષ્ટ થાય, વધારે ફળદ્રુપ થાય, ઉર્વરક થાય કે ના થાય? વનસ્પતિ મોટી થતી જાય એમ સતત ને સતત પ્રાણવાયુ છોડે તો વાયુમંડળની અંદર વધુ ને વધુ ઓક્સિજનની માત્રા વધતી જાય. શું કાર્યક્રમ થઈ રહ્યો છે? પદાર્થ અવસ્થા આપે. આપણે આ નહીં કરીએ, ભૂસી નાખો. ઓડિયન્સ વારાફરતી આમ જોયા કરે, કારણ કે એમનું ધ્યાન મારા તરફથી હવે બોર્ડ ઉપર જાય છે. આ બહુ સહજ છે કે પેલા ભાઈ શું લખે છે, જ્યારે કે મેં પહેલાં જ કીધું, પણ માનેલું છે ને કે 2 જણા હોય ક્યાંક બીજું કરતા હશે નહીં. કંઈ જ વાંધો નહીં. પદાર્થ અવસ્થા આપે છે અને પ્રાણ અવસ્થાને પ્રાપ્ત થાય છે. બદલામાં પ્રાણ અવસ્થા આપે છે અને પદાર્થ અવસ્થાને પ્રાપ્ત થાય છે. અહીંયા હવે પ્રશ્ન તમને પૂછું છું, અહીંયા લેનદેન ચાલી રહી છે કે દેનદેન ચાલી રહી છે?
લેનદેનવાળા હાથ ઉપર કરો. લેનદેન 1 નંબર. ઓકે, દેનવાળા હાથ ઉપર કરો. એટલે પહેલાવાળા ધ્યાન નથી આપી રહ્યા. કારણ કે આપણી જૂની માન્યતા શું છે? સંબંધ તો લેવડ દેવડનો છે. મનોજભાઈ મારા પડોશમાં રહેતા હોય તો એ મને હાંડવો મોકલે એટલે હું એમને ઢોકળા મોકલું. આ સંબંધ છે કે વાટકી વ્યવહાર છે? આ તો વ્યવહાર નથી, ખાલી વાટકી જ છે. હવે તરત મુદ્દો થશે તો વ્યવહાર એટલે શું? હવે વ્યવહારની વ્યાખ્યા કરું છું. એક માનવનો બીજા માનવ સાથે સુખી થવા માટે કરેલો શ્રમ બરાબર વ્યવહાર. એક માનવનો પ્રકૃતિની 3 અવસ્થા માટે સુવિધા પ્રાપ્ત કરવા માટે થયેલો શ્રમ એટલે કાર્ય. ખેતી કરો, કાર્ય. ફસલ લો, કાર્ય. પાણી કાઢો, કાર્ય. ગાય પાળો, કાર્ય. ગાયને ગળે હાથ ફેરવો, કાર્ય. માણસોની સાથે વાત કરો, વ્યવહાર. સમજાય છે કે નથી સમજાતું? સમજાય છે ને? વ્યવહાર. એક માનવનો બીજા માનવ સાથે સુખી થવા માટે કરેલો શ્રમ એટલે વ્યવહાર. એક માનવનો પ્રકૃતિની 3 માનવેતર, માનવ સિવાયની અવસ્થાઓ સાથે સુવિધા પ્રાપ્ત કરવા માટે કરેલો શ્રમ બરાબર કાર્ય. તો પૈસા વાપરવાના, પૈસા સાચવવાના, માણસ વાપરવાનો અને માણસ સાચવવાનો, આ 4 વિકલ્પો આપ્યા હોય તો સમજાય છે શું કરવાનું? બોલો. મેં 4 વિકલ્પો આપ્યા. પૈસા વાપરવાના, પૈસા સાચવવાના, માણસ વાપરવાનો, માણસ સાચવવાનો. આ 4માંથી 2 પસંદ કરો, ખાલી જગ્યા પૂરો. માણસ પ્રત્યેનો ભાવ વ્યક્ત કરવો અને એ માણસને આપણા પ્રત્યે સુખી કરવો એ આપણું મહત્વ છે. એ તમે બોલ્યા, એ મારા સવાલનો જવાબ નથી. મેં 4 બાબતો કહી, 4માંથી 2 પસંદ કરવાની છે. પાછળ મનોજભાઈ પાસે માઇક જવા દો. માઇકમાં બોલો ભાઈ. આ બેનની પાસે માઇક જવા દો. મનોજભાઈ બોલી લીધું વગર માઇકે. એ બેનને 9 વર્ષની દીકરી છે અને નિશાળ હજી સમજ્યા નથી એટલે દીકરીને નિશાળ મોકલવામાં મોડા આવે છે. જો શિક્ષણનું ચેપ્ટર પહેલા દિવસે લીધું હોત તો દીકરી સમેત આવ્યા હોત. મેં એને કાલે જ સમજાવ્યું પણ એની એક્ઝામ ચાલે છે એટલે મેં એ ક્યાં પૂછ્યું હતું? હું તો ખાલી વાત કરું. મેં તો 4 બાબતો પૂછી છે. પૈસા વાપરવાના ને માણસને સાચવવાના. ગુડ. દીકરીને સાચવવાની અને પૈસા વાપરવાના. ટેક્સી કરીને અહીંયા આવી જવાનું. પતિદેવને કહેવાનું તમારે મૂકવા આવવાની જરૂર નથી. માણસને સાચવવાનો, પૈસાને વાપરવાના. આ તો ઉદાહરણ છે. મને ખબર નથી કોણ મૂકવા આવે કોણ લેવા આવે. પણ મેં એમનું ધ્યાન એટલા માટે ખેંચ્યું કે શિબિરમાં 2.5 વર્ષની દીકરીઓએ પણ ભાગ લીધેલો છે અને એકાગ્રતાથી આખો શિબિર સાંભળનારી હીર નામની દીકરીને તમે જુઓ તો આનંદ થઈ જાઓ. સગર્ભાવસ્થામાં દીકરીએ શિબિર સાંભળેલો માના પેટમાં. બહાર નીકળ્યા પછી 8 દિવસનો શિબિર. બધાની સાથે બંધ મુસ્કુરાયા કરે, બધાની પાસે જાય, રમે, ઊંઘ આવે તો સૂઈ જાય. આપણે મનમાં માની લીધું છે કે બાળક નાનું છે, શરીર નાનું છે. યાત્રા તો જન્મની છે ને યાત્રા કેવળ જાગૃતિની યાત્રા છે, સમજણની યાત્રા છે, સુખી થવાની યાત્રા છે. જ્યાં સુધી પૂર્ણ સુખ પ્રાપ્ત થતું નથી ત્યાં સુધી યાત્રા ચાલ્યા જ કરે છે. તો યાત્રા સમજણની યાત્રા છે. ઓકે, આ સમજાય છે ને બધું? તો ચાલીએ આગળ. હવે બોલો, લેનદેન વાળા હાથ ઉપર કરો. દેન છે, પદાર્થ અવસ્થા આપે છે અને પછી પામે છે. ખેંચમતાણ છે જ નહીં. બીજ પોતે માટીની અંદર જઈને કશું ખેંચતું નથી. માટી, પાણી, વાયુ આપે છે પછી બીજ અંકુરિત થાય. જો બીજમાં ખેંચવાની તાકાત હોય તો બીજે ગમે ત્યાં જઈને ખેંચવાની કોશિશ કરે ને, પણ બીજમાંય તાકાત છે નહીં, બીજ પડ્યું રહેશે. ઇજિપ્તના પિરામિડમાંથી બીજ મળ્યા છે અને પછી ઉગાડ્યા છે અને ખાધા છે. એ જોવા કે એ વર્ષોમાં લોકો જે બીજ હતા એ બીજ કેવા હતા ને એમાંથી પાક કેવો થતો.
એટલું જ નહીં, પિરામિડમાંથી જે હવા છે એનું સેમ્પલ લેવામાં આવ્યું છે. એ વખતે હવામાં પ્રદૂષણ કેવું હતું કે નહોતું એ ખબર પડે એટલા માટે ડ્રીલ કરીને પહેલાં સેમ્પલ લઈ લેવામાં આવેલું. આગળ ચાલીએ અસ્તિત્વ દર્શનમાં. પદાર્થ અવસ્થા જ્યારે સંપૂર્ણ પુષ્ટ થાય એટલે પ્રચુર માત્રામાં પ્રાણ અવસ્થા માટે જે જોઈએ તે બધું ઉપલબ્ધ થાય ત્યાં સુધી પ્રાણ અવસ્થાનું આગમન નથી. હું વાત અત્યારે ભારતની કે પૃથ્વીની નથી કરી રહ્યો, આખા અસ્તિત્વની કરી રહ્યો છું. આખા અસ્તિત્વમાં બ્રહ્માંડમાં એવી અસંખ્ય પૃથ્વીઓ છે જ્યાં હજી પદાર્થ અવસ્થાના ઠેકાણા નથી. ધૂળની ડમરીઓ છે, એમને આપણે ગ્રહો કહીએ છીએ. પ્લેનેટ, એક્ઝો પ્લેનેટ, એવા ઘણા ગ્રહો છે. આપણા પડોશમાં જ જોઈ લો ને, ચંદ્ર. ચંદ્રમાં પાણી છે? માણસની શોધ શું છે? આખા ગ્રહમંડળને અને બહાર ક્યાંય પાણી છે? કેમ? કારણ કે હજી પદાર્થ અવસ્થા પણ પુષ્ટ નથી. તો જીવન વિદ્યાની એટલી સુંદર ભાષા છે. પદાર્થ અવસ્થા જ્યારે ઉત્સવિત થાય છે, મેં કાલ કીધું તું, ફરી કહું છું, મને કહેતા એટલી બધી ખુશી થાય. પદાર્થ અવસ્થા જ્યારે ઉત્સવિત થાય છે ત્યારે પ્રાણ અવસ્થાનું આગમન થાય છે. જુઓ, પદાર્થ અવસ્થાનો ઉત્સવ અત્યારે ચાલી રહ્યો છે. સમુદ્રમાંથી ઉપર ગયેલી વરાળ વરસાદની જેમ વરસી રહી છે અને ધરતી લીલી થઈ રહી છે. થઈ રહ્યો છે કે નહીં ઉત્સવ? પદાર્થ અવસ્થાના ઉત્સવિત સ્વરૂપમાં પ્રાણ અવસ્થાનું આગમન થાય છે. હવે જુઓ, પ્રાણ અવસ્થા પ્રચુર માત્રામાં તૈયાર થઈ જાય, વાયુમંડળમાં એટલી બધી માત્રામાં ઓક્સિજન આવી જાય, ત્યાર પછી જીવ અવસ્થાનું આગમન છે. ત્યાં સુધી જીવ અવસ્થાનું આગમન નથી. તો પ્રાણ અવસ્થાના ઉત્સવના ચરમ ઉપર જીવ અવસ્થાનું આગમન છે. જુઓ તો ખરા, આપણી ધરતીમાં અરબો ખરબો કેટલી તપસ્યા કરી છે, ત્યાર પછી આટલી પ્રચુર માત્રામાં પ્રાણ અવસ્થા છે. અને આટલી પ્રાણ અવસ્થા પછી કેટલા બધા જીવો છે, ત્યાર પછી માનવનું આગમન છે. ત્યાં સુધી માનવનું આગમન પણ નથી. પ્રચુર માત્રામાં કહી રહ્યો છું, પ્રચુર માત્રામાં. આપણી પૃથ્વી ઉપર જોશું ને તો આપણી પૃથ્વી પણ એવી કેટલી જગ્યાઓ છે કે જ્યાં એ જગ્યામાં પ્રાણ અવસ્થા પ્રચુર માત્રામાં નથી, એટલે ત્યાં કેટલાક જીવો નથી. જેમ કે યુરોપના અતિ ઠંડા દેશો, આર્કટિક, એન્ટાર્કટિક જેવા પ્રદેશો, જ્યાં કેવળ અને કેવળ હજી પદાર્થ અવસ્થા છે, હજી પ્રાણ અવસ્થા છે નહીં. ધરતીના ઊંચા ક્ષેત્રોમાં ખાલી પદાર્થો છે, પ્રાણ અવસ્થા છે નહીં. તમે હિમાલયમાં જાઓ તો 10-11 હજાર ફૂટની ઊંચાઈ પછી થોડા ઘાસના બુગ્યા લાવે, ત્યાર પછી કાંઈ જ નથી. રાઈટ? તો પદાર્થ અવસ્થાના ચરમ ઉપર પ્રાણ અવસ્થા, પ્રાણ અવસ્થાના ચરમ ઉત્સવ ઉપર જીવ અવસ્થા. હવે ત્યાં જોઈ રહીએ શું ખેલ ચાલી રહ્યો છે. પ્રાણ અવસ્થા પોતાનો પ્રાણવાયુ થકી જીવ અવસ્થાના શરીરને ચલાવે, હા કે ના? ઓક્સિજન મળે તો જીવો શ્વસન કરી શકે ને. ફળ, ફૂલ, પત્તા, બીજ, મૂળ, આ તમામે તમામ વસ્તુ પ્રાણ અવસ્થા દ્વારા પ્રાપ્ત થાય ત્યારે જીવ શરીરો ચાલે. જો ઓક્સિજન ઓછો થઈ જાય તો જીવ શરીર ચાલે નહીં. આપણું શરીર પણ જીવ શરીર જેવું જ છે, સસ્તન પ્રાણી જેવું. જીવ અવસ્થાના શરીરો પોતાના મળમૂત્ર અને કાર્બન ડાયોક્સાઇડ આપીને પ્રાણ અવસ્થાને પુષ્ટ કરે. મળમૂત્રથી પદાર્થ અવસ્થા પુષ્ટ થાય. પણ પદાર્થ અવસ્થા પણ જીવ અવસ્થાને પાણી જોઈએ કે નહીં? પદાર્થ અવસ્થામાંથી ઓક્સિજન વાયુ છે, આવ્યો પ્રાણ અવસ્થા દ્વારા, પણ પદાર્થ અવસ્થામાંથી પ્રાપ્ત થયો તો પદાર્થ અવસ્થા પાણી આપે, વાયુ આપે, અને પ્રાણ અવસ્થામાંથી બધું જ પોષણ મળે. આમ જીવ અવસ્થાના શરીરો ચાલે. જીવ અવસ્થા પોતાના મળમૂત્ર જે પદાર્થ અવસ્થા જ છે એનો ત્યાગીને વધુ ને વધુ જમીનને પુષ્ટ કરે અને પ્રાણ અવસ્થાને પણ પુષ્ટ કરે. બોલો, લેનદેન ચાલી રહી છે કે દેન ચાલી રહી? દેન. આપવાનું છે અને પછી પામવાનું છે. આપવાનું છે અને પછી પામવાનું છે. આપવાનું છે પ્રદાન. પ્રયોજનપૂર્વક કશુંક થાય એને પ્રદાન કહેવાય, નહીં તો ભીખ કહેવાય.
હવે પ્રકૃતિ શબ્દની વ્યાખ્યા કરું છું. અસ્તિત્વમાં કશુંય પ્રયોજન વગરનું છે નહીં, બધું જ હોવાનો અર્થ છે પ્રયોજનપૂર્વકની કૃતિ એટલે પ્રકૃતિ. એટલે પ્રકૃતિમાં કશુંય નકામું નથી. પ્રાકૃતિક ખેતીના મૂળમાં જે દિવસે આ સિદ્ધાંત સેટ થાય, પૃથ્વીનો એક પણ ખેડૂત અપ્રાકૃતિક ખેતી કરશે નહીં. પ્રકૃતિમાં કશું જ નકામું નથી. ગીધઈ કામનું છે, ઉધઈ કામની છે, મધમાખી કામની છે, ઘોરખોદિયું કામનું છે, સમડી કામની છે. એક શિબિરમાં તમારા જેવા દેખાતા ભાઈ મને કે પણ વંદો શું કામનો? વિચાર કરો, વંદાની જગ્યા ક્યાં છે? જ્યાં ડાર્ક એરિયા છે, જ્યાં આપણે બધી જ ગંદકી કરીએ છીએ, ત્યાં વંદાની જગ્યા છે. હા કે ના? તમે ગમે એટલી કોશિશ કરો, બધી જ આવી જગ્યાએ વંદા થઈ જશે. પણ આપણી જીવનશૈલી એવી છે કે વંદા પછી બહાર આવે છે. આપણને બહાર આવે છે એટલે ગમતા નથી, કારણ કે નાનપણથી સાંભળ્યું છે વંદો યોગ્ય નથી. આખી માઇક્રોબિયલ સિસ્ટમ ગોઠવાયેલી છે. પૃથ્વીના પાટલા ઉપરથી વૈજ્ઞાનિકો એવું કહે છે વંદો હંમેશા હતો. વંદાને નાશ કરી શકાયો નથી. મારવાના ભલે ગમે એટલા પ્રયત્નો થાય. આપણને ખબર નથી કે વંદાની ઉપયોગિતા શું છે, પણ અસ્તિત્વમાં કશું નકામું છે નહીં. વિજ્ઞાન જેટલું જેટલું જાણતું જાય છે તેમ તેમ એને ખબર પડે છે. ઉધઈના રાફડાની તપાસ કરી તો ખબર પડી કે ઉધઈનો રાફડો એર કન્ડિશન હોય છે. બહાર 45 ડિગ્રી ટેમ્પરેચર હોય, પણ ઉધઈનું શરીર ટકી રહે એટલું ટેમ્પરેચર અંદર મેન્ટેન થાય છે. કેવી રીતે? તો ઉધઈના રાફડામાં જે કાણા છે એ કાણા બહારથી નાના છે, અંદર જતાં પહોળા છે. એટલે બહારથી ગરમ વાયુ અંદર પ્રવેશે છે, એ અંદર જતાં એક્સપાન્ડ થાય છે, એટલે ટેમ્પરેચર ડ્રોપ થાય છે. એટલે ઉધઈના રાફડા બહાર કરતાં ઠંડા છે. ઉધઈની સાઇઝ આટલી છે, રાફડા 10-10 ફૂટના થાય. મધમાખી, મધપૂડો જો જુઓ ધ્યાનથી તો ખબર પડે. એમાં એક રાણી માખી છે. નર માખી રાણી માખીને ફળાવી દીધા પછી અવસાન પામે છે. રાણી અસંખ્ય બચ્ચાઓ ઈંડાઓ મૂકે છે. એ ઈંડાઓમાંથી કેટલાક માખીઓ નક્કી કરે છે કે આપણે સૈનિકનું કામ કરવાનું, રાઈટ? કેટલાક નક્કી કરે છે શ્રમિકનું કામ કરવાનું. હવે આ તમારે જાણવું હોય તો બીઝ નામની એક ફિલ્મ છે, એનિમેશન ફિલ્મ છે, પણ જોવી જોઈએ. બીઝ, બી એટલે માખી, હની બીઝ. રાણીની સાઇઝ બહુ મોટી હોય છે, એ બધો સમય મધપૂડામાં હોય છે. શ્રમિક માખીઓ સતત ને સતત મધ ભેગું કરવાનું કામ કરે છે. અને પછી સેલની પણ ડિઝાઇન છે, રાઈટ? આપણે આજે બધો વૈભવ જોવાના છીએ. આજે આખો દિવસ ઉત્સવનો જ દિવસ છે. બધું જ સમજવાનું છે અને મોજ કરવાની છે. અને શિબિર પત્યા પછી બહાર જોતા રહેવાનું છે, એટલે મોજે દરિયા. જો તમે લપસીને પડો છો તો પણ નિયમથી જ લપસી પડો. જ્યાં જ્યાં પ્રવાહી તરલ છે, રાઈટ? તરલ છે તો સરળ થવાની વ્યવસ્થા છે. આપણે જોતા નથી એટલે વાંકા થઈએ છે. ધ્યાન આવવું જોઈએ કે તરલ છે ત્યાં સરળ થવાનું બધો પ્રબંધ છે કુદરતમાં. ચાલો, આ ત્રણની અંદર તો બધું સજાવટ છે એવી ખબર પડી ગઈ. હવે અસ્તિત્વના પાટલા ઉપર વિલનની એન્ટ્રી પાડીએ. કોણ છે વિલન? હું આની જરા પેન પસંદ કરી શકતો હોય તો કરું. જોઈએ માણસે શું કર્યું? પદાર્થ અવસ્થામાંથી જેટલું લેવાય એટલું લઈ લીધું, ખોદી કાઢ્યું. હા કે ના? પાણી, ક્રૂડ ઓઇલ, પેટ્રોલિયમ, રેડિયો એક્ટિવ એલિમેન્ટ્સ, કોલસો, ડાયમંડ બધું ખોદી કાઢ્યું. શું કામ? સુવિધા મેળવવા. કેમ એટલું બધું ખોદી કાઢ્યું? કારણ કે પેલી માન્યતાથી સુવિધામાં સુખ રહેલું છે, એટલે જેટલી સુવિધા પ્રાપ્ત થાય એટલી કરો. એટલે ખોદે જ ગયા. પદાર્થ અવસ્થા એટલી હદે ઉતરી ગઈ. સૌરાષ્ટ્રમાં અમરેલી ક્ષેત્રમાં લાઠી લેલિયા છે કે નહીં? છે કોઈ લાઠી લેલિયા તરફથી? એના ઘણા ઘરોમાં દોરડા લટકતા હોય છે. કે દોરડા કેમ? તો કે પાણી એટલું બધું ફ્લોરાઇડ વાળું છે કે સાંધાની અંદર ફ્લોરોસિસ નામનો રોગ થાય છે. સ્કેલેટલ ફ્લોરોસિસ,
દાંતની અંદર લીટીઓ પડે છે, ડેન્ટલ ફ્લોરોસિસ. મહેસાણામાં 1400 ફૂટે પાણી છે, ફ્લોરાઇડ. નીચે ખૂબ ઊંડાણમાં પાણી ફ્લોરસ્પાર, ફ્લોરાઇડનો જે જથ્થો છે ખનિજ, એના સંપર્કમાં છે. એટલે ત્યાંનું પાણી અત્યંત ફ્લોરાઇડયુક્ત છે. સતહ એટલે ઉપરનું પાણી પરફેક્ટ છે આપણા માટે, પણ આપણે બધું ઊંડાણથી ખોદી કાઢ્યું, કોલસો ખોદી કાઢ્યો. તમને ખ્યાલ છે કાળા રંગ હોય એની ઉપર સૂર્યપ્રકાશ પડે તો એ વસ્તુ ગરમ થઈ જાય, એવું જોયું છે તમે? કાળો રંગ ગરમીને પકડી લે છે, પચાવી લે. પૃથ્વીની અંદર આખો કોયલાનું સ્તર છે ગરમી પચાવવા માટે, આપણે ખોદી નાખ્યું. હવે ગરમી ક્યાં પચશે? હવે ગરમી પચી રહી નથી. સમજાય છે બધું? આપણે કેવી રીતે ઘોર ખોદી, ઘોર ખોદી પોતાની, એટલે પોતાનું કબર ખોદી. પ્રાણ અવસ્થા. રોજ જે જંગલો કપાઈ રહ્યા છે, ખાવા લીધું, પીવાનું લીધું, ફર્નિચર બનાવ્યું, પોતાના મોજ શોખ ધારી લીધેલા પૂરા કરવા માટે જંગલોનો સફાયો કરી નાખ્યો અને ચાલી જ રહ્યો છે. ભારતમાં હવે દીપડો છે, ચિત્તો નથી. કેટલા બધા જીવોને મારી નાખ્યા, હજી પણ કાર્યક્રમ ચાલુ જ છે કે નહીં? હવે મારે પાછો એરો દોરવાનો મને ભય લાગે છે, કારણ કે પાછું તો કંઈ આપતા નથી. એટલે પાછો એરો દોરવો હોય તો ક્વેશ્ચન માર્ક જ છે, પ્રશ્ન ચિહ્ન છે. શું નતીજો નીકળ્યો? ગ્લોબલ વોર્મિંગ. આખી લીલી ચાદર ગરમીને પચાવવાનું કામ કરતી. આપસોપ કરે ને, જે લોકોએ વાવ્યા હશે ઝાડ અથવા ઝાડથી નજીકમાં રહેતા હશે એને ખબર હશે કે ગમે એવી ગરમી હોય, લીમડાના ઝાડ નીચે તમને એકદમ સરસ લાગે. આખી પૃથ્વી ઉપર પ્રકૃતિ અદ્ભુત વ્યવસ્થા કરી હતી કે માનવ જાતિ મસ્તીથી જીવે, પણ ધ્યાન દીધું નહીં. સુવિધાની પાછળની દોટે ગ્લોબલ વોર્મિંગ. વૈજ્ઞાનિકો એવું કહી રહ્યા છે કે જ્યારે વોર્મિંગ વધી જશે ને તો પૃથ્વીના ધ્રુવ પ્રદેશો છે એનો ધ્રુવ ખસશે, કારણ કે ગરમીમાં મેગ્નેટિઝમ ઓછું થઈ જાય. તમારા ઘરમાં જો મેગ્નેટ હોય ને, લોહ ચુંબક, એને જો ગરમ કરો તો એનું ચુંબકત્વ ઓછું થવા માંડે. આવું પ્રયોગથી સિદ્ધ થયેલું છે. તો પૃથ્વી ગરમ થશે તો એનું ચુંબકત્વ ડિસ્ટર્બ થઈ જશે, અને જો ધ્રુવ થોડો ખસી ગયો તો આખી પૃથ્વી પર ઉથલપાથલ થઈ જશે. ન્યુયોર્કનું મેનહટન ડૂબી જશે, જે મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ છે. કલકત્તા, મુંબઈ, આ બધા શહેરો ડૂબી જશે. જે ઊંચાઈ સુધી ત્યાં સુધી પાણી આવી જશે. આના બધા નકશા બનેલા છે. તો ગ્લોબલ વોર્મિંગથી શું થશે? જે ધ્યાન દે ને એને સમજણ પડે. એક ગ્રેટા થનબર્ગ નામની દીકરી, 9મા ધોરણની, 14 વર્ષની ઉંમર, પોતાની નિશાળની બહાર પાટીઓ લઈને બેસી ગઈ. હું કાલથી ભણવાની નથી, કારણ કે ભણવાનો કોઈ અર્થ જ નથી. આ પૃથ્વી રહેવાની જ નથી, મરી જ જવાનું છે, તો પછી ભણવાનો અર્થ શું છે? એટલે મ્યુનિસિપાલિટીનું ધ્યાન ખેંચાણું. નિશાળવાળા કે અંદર આવો, ભણો કે નહીં. માતા પિતા કે ભણો કે ભણવાનો કોઈ અર્થ નથી. મિત્રો, ગ્રેટા થનબર્ગ એ દીકરીનું નામ છે. ઠેઠ યુનાઇટેડ નેશન સુધી એનો પ્રવચન યોજાયું અને યુનાઇટેડ નેશનમાં રડતા રડતા બોલી છે કે દુનિયાના તમે નેતાઓ ભેગા થઈને કરો છો શું? કામ તો એવું કરો છો, પૃથ્વી રહેશે જ નહીં. એટલે પહેલે દિવસથી કહી રહ્યો છું, જે ધ્યાન દેશે એ સમજશે. ઉંમરને કોઈ લેવા દેવા નથી, ધ્યાન જવું જોઈએ. એટલે આખો શિબિર પતી જાય ને પછી શિબિર પૂરો થતી વખતે 2-5 માણસો અંદર વાત કરતા હોય, મજા આવી. પણ આવું કંઈ થાય નહીં. અમને અમારા મિત્ર વર્તુળ ઘણા કહે કે આવું સાંભળીને તમને નિરાશા ના આવે? મેં કીધું ના આવે, ખબર પડી ગઈ. જે જેટલું ધ્યાન દે એને એટલી સમજણ પડે. દેટ્સ ઇટ. માનવ સભ્યતા આવી રીતે જ છે. આપણો કાર્યક્રમ ખાલી ધ્યાન ખેંચવાનો છે. ધ્યાન ખેંચ્યા પછી સ્વતંત્રતા અકબંધ છે. શાસન કરાય નહીં. શાસનથી કાંઈ થતું નથી. ધ્યાન ખેંચવા માંડ્યું, ઘટનાઓ ઘટવા માંડી. 92-93ની સાલમાં અમેરિકાની સરકારે ઘોષણા કરી
10 દિવસનો સમય આપીએ છીએ, નિશાળ બંધ કરી દો, દવાખાનાઓ બંધ કરી દો, ફેક્ટરીઓ બંધ કરી દો, ખાલી ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખો, બધેથી એસ્બેસ્ટોસ હટાવો. કારણ કે એસ્બેસ્ટોસને કારણે એસ્બેસ્ટોસની રજ શ્વાસમાં જવાથી શ્વાસની અંદર કેલ્સિફિકેશન ફેફસામાં થાય છે, એનાથી રોગો થાય છે. ધડાધડી થઈ ગઈ. આખા અમેરિકામાં એસ્બેસ્ટોસની વસ્તુઓ દૂર કરવામાં આવી. આપણા દેશમાં કશું થયું ના. આપણે તો એસ્બેસ્ટોસના પતરા બહુ સારા છે, કારણ કે આપણું હજી ધ્યાન ખેંચાયું નહીં. ખેંચાયું ખરું પણ ખેંચાયું નહીં. એટલે માહિતી મળી પણ કંઈ થયું. સિગરેટના પડીકા ઉપર શું લખ્યું હોય છે? સિગરેટ સ્મોકિંગ ઇઝ ઇન્જરિયસ ટુ હેલ્થ. અને ઉપર લખ્યું છે વૈધાનિક ચેતવણી, સ્ટેચ્યુટરી વોર્નિંગ. ગુટખા ઉપર પણ લખેલું હોય છે. હવે તમને તરત સમજણ પડી જશે. આને માહિતી કહેવાય, સમજણ કહેવાય. માહિતી તો રોજ મળે છે, સમજણ કહેવાતી નથી. એટલે ડૉક્ટરે ફૂંકતા હોય છે અને ડૉક્ટરે ગુટખા ખાતા હોય છે. માહિતી, સમજણ નહીં. તો મિત્રો, મેં તમને ગ્લોબલ વોર્મિંગની વાત કરી. હવે આપણે આગળ વધીએ. જ્ઞાન અવસ્થાના એકમ માનવ, કોઈ પણ માનવ સરવાળે કોઈક ને કોઈક પરિવારમાંથી આવે છે કે આકાશમાંથી ટપકે છે? પરિવારમાંથી આવે છે. પરિવાર સમાજનો ભાગ છે, હા કે ના? અને સમાજમાં કેટલાક પરિવારના લોકો અથવા કેટલાક લોકો ભેગા થઈને કેટલીક માનવકૃત વ્યવસ્થાઓ બનાવે છે. આ માનવકૃત વ્યવસ્થાઓ, દાખલા તરીકે પોલીસ, આપણી જે ગવર્મેન્ટ છે એના અંતર્ગત તમામ વિભાગો, શિક્ષણ વિભાગ, આરોગ્ય વિભાગ, આ બધી માનવકૃત વ્યવસ્થાઓ છે. જેમ કે કોઈ ભેગા થઈને નદી ઉપર ડેમ બનાવે તો માનવકૃત વ્યવસ્થા. સિંચાઈ વિભાગ, રાઈટ, શિક્ષણની નીતિઓ નક્કી થાય, શિક્ષણ વિભાગ. આ બધી માનવકૃત વ્યવસ્થાઓ. જોઈએ શું થયું. એક માનવ જેટલું લેવાય ને એટલું પરિવારમાંથી ખેંચવાની કોશિશ કરે. 4 ભાઈઓ હોય તો ચારેય એવી કોશિશ કરે કે બાપાના વારસામાંથી કેટલું મેક્સિમમ લઈ લેવાય, હા કે ના? આવો પરિવાર ભેગા થઈને સમાજમાંથી જેટલું ખેંચાય ને એટલું ખેંચો. માનવ તો ડાયરેક્ટ સમાજમાંથી ખેંચતો જ હોય, પણ પરિવાર ભેગો થઈ નહીં કરે. ભેગા થઈને ચૂનો લગાડવાની જે પ્રવૃત્તિ થાય છે, જેટલું લેવાય એટલું લો. એટલું જ માનવકૃત વ્યવસ્થા. જેમ કે બેંક, તો બેંકમાંથી 10 રૂપિયાની એસેટ હોય, 1000ની બતાવીને લોન લેવાની, પછી લોન પાછી નહીં આપવાની. ખેડૂત ભાઈઓ, ના ગમે તો પણ સાંભળજો, ધિરાણ લેવાનું અને ફસલ નિષ્ફળ ગઈ છે એટલે હવે સરકાર માફ કરો. થાય છે કે નહીં? નાના ખેડૂતની તો દશા બગડી જાય. મોટા ખેડૂતો લોન લઈ લે અને એ લોનને ઉપર કમાણી કરે, સરકાર માફ કરે. આ છે શક્ય એટલું માનવકૃત વ્યવસ્થામાંથી પણ ખેંચો. માનવકૃત વ્યવસ્થામાં નિશાળો છે, પોલીસ છે, એડમિનિસ્ટ્રેશન છે. જેમ થઈ શકે એમ એમાંથી જેટલું કરાય એટલું કરો. આખો ભ્રષ્ટાચારની જડ અહીંયા. તો પરિવાર પણ પોતે માનવકૃત વ્યવસ્થામાંથી ખેંચાય એટલું ખેંચે, કહેવાતો સમાજ પણ ખેંચે. આ ખેંચમ તાણ ચાલે. પરિવાર જ્યારે આવું કરે ત્યારે પરિવારમાં જે થાય એને ફેમિલી વોર્મિંગ કહેવાય. પેલું ગ્લોબલ વોર્મિંગ હતું, હવે ફેમિલી વોર્મિંગ શરૂ થયું. ફેમિલી વોર્મિંગ થાય જેમ ગ્લોબલ વોર્મિંગમાં લોહચુંબક, ચુંબકત્વ તૂટવા માંડે અને પૃથ્વી ડિસ્ટર્બ થઈ જાય, એમ ફેમિલી વોર્મિંગમાં ચુંબકત્વ ઓછું થાય એટલે પરિવારો તૂટવા માંડ્યા છે. જોડતો તો સેતુ નબળો પડવા માંડ્યો. પપ્પાનું શાક અલગ, મમ્મીનું શાક અલગ, પપ્પાનો ખાવાનો સમય અલગ, મમ્મીનો ખાવાનો સમય અલગ, છોકરાઓનો આવવાનો સમય અલગ, ખાવાની વસ્તુ અલગ, ખાવાનો સમય અલગ. ખ્યાલ આવી રહ્યો છે તમને કેમ ચુંબકત્વ તૂટી રહ્યું છે? ફેમિલી વોર્મિંગ. જે દિવસે પરિવારના પ્રત્યેક વ્યક્તિને એમ થઈ જાય કે આખા અસ્તિત્વમાં ડિઝાઇન તો કેવી છે. હમણાં આપણે જોયું ડિઝાઇન કેવી છે ભાઈ, ઉપયોગિતા અને પૂરકતાની છે ને.
પદાર્થ અવસ્થા પ્રાણ અવસ્થાને ઉપયોગી થઈ રહી છે, પૂરક થઈ રહી છે. રિસ્પોન્સમાં પ્રાણ અવસ્થા પદાર્થ અવસ્થા સાથે ઉપયોગિતા પૂરકતા છે. તો પદાર્થ અવસ્થા, પ્રાણ અવસ્થા, જીવ અવસ્થા અને ત્યાં સુધી કે માણસનું શરીર, આટલે સુધી તો ઉપયોગિતા અને પૂરકતાનો જ સિદ્ધાંત છે. તો પરિવારમાં જ્યારે પ્રત્યેક વ્યક્તિ એવું વિચારવા લાગે કે આ પરિવારમાં મારી શું ઉપયોગિતા, મારી શું પૂરકતા, તો ઘરમાં જુદા ભાણા બંધ થઈ જશે. કારણ કે તરત ધ્યાન જશે કે બનાવનાર એક છે, ખાનારા 3 અલગ અલગ સમયે ખાય, અલગ અલગ વસ્તુઓ ખાય, તો બનાવનારનો સતત અને સતત શ્રમ કેવળ સુવિધામાં જ જઈ રહ્યો છે. જ્યારે કે મારી પ્યાસ તો સુખની છે, સંબંધને કારણે સુખ છે, માનવ સાથે વ્યવહાર કરવાનો હોય, હું તો સુવિધા માટેનો જ કામ કરાવડાવી રહ્યો છું, તો બદલાવ આવે. તો જેટલા અહીંયા નાનેરાઓ છે, જુઓ તમે તમારા માતા પિતા માટે કેટલા ઉપયોગી ને પૂરક છો. મને તો શિબિરમાંથી જ ઉદાહરણો મળે. એક શિબિરાર્થી કહ્યું કે હવે ખબર પડી કે ઘણું બધું પપ્પાને હું મદદરૂપ થઈ શકું એમ છું, પણ મારા ભ્રમમાં છું કે હું તો કોલેજ જાઉં છું ને, હું તો કોલેજ જાઉં છું, મારે તો ભણવાનું. પછી પપ્પા સાથે ક્યાંથી મીઠો સંબંધ થાય? પતિ પત્ની સંબંધ, ઉપયોગિતાને પૂરકતા, પરસ્પર ઉપયોગી થવાનું છે, પરસ્પર પૂરક થવાનું છે, એવી ડિઝાઇન છે અસ્તિત્વમાં. પરસ્પર પૂરક થયા વગર સંતાન આવે નહીં આવે. બંને પરસ્પર પૂરક થવું જ પડે તો સંતાનનું આગમન થાય. જો અધ્યયનમાં એક સુંદર શબ્દ આવે છે, યતિત્વ સતિત્વ. એકમાં બાળકને પોતાના પેટમાં 9 મહિના મોટું કરે, એના માટે મારું બાળક છે એની અનુભૂતિ છે 9 મહિના. સત્ય છે ને? હું સ્ત્રી હોઉં અને બાળક છે પેટમાં, તો મારી અંદર એ સત્યતા સેટ થઈ ગઈ. બાળક બહાર આવી જાય એની પહેલાંથી આ સેટ થઈ ગયું કે મારું બાળક. પુરુષને કંઈ ફેર પડે નહીં, પ્રજનનની ક્રિયા થાય પણ પુરુષને કંઈ ફેર પડે નહીં. એટલે પુરુષે યત્નપૂર્વક સેટ કરવું પડે દિમાગમાં કે હવે આ મારું છોકરું છે. સમજાય છે? એટલે ત્યાં શબ્દ યતિત્વ છે, સ્ત્રી સાથે સતીત્વ. સત્વપૂર્વક સ્વીકૃતિ એટલે સતીત્વ, યત્નપૂર્વક સ્વીકૃતિ એટલે યતિત્વ. મહેનત કરવી પડે, સમજવું પડે. એટલે ઘણા બધા પરિવારમાં પુરુષો બે જવાબદારી રીતે વર્તે, યત્ન જ નથી કરતા. પશ્ચિમમાં જઈએ તો કેટલાક દ્રશ્યો જોવા મળે, ડાયપર બદલવાનું કામ, બાળોતિયું બદલવાનું કામ પણ પુરુષ કરતા હોય. કારણ કે ત્યાં જીવનશૈલી જુદા પ્રકારની છે, બે કામ કરવું પડે. અહીંયા તો આપણે પહેલેથી જ લખી દીધું છે, કા ખાંડવાળી કે ગોળવાળી પણ ચા તો તમે જ બનાવશો. મનોજભાઈ, આ ભાઈ બેન મને કે હું તમને ચા પાઈશ પણ ખાંડવાળી નહીં. મેં કીધું તો કેવી પાછો? તો કે ગોળવાળી. પણ એમ કેવું જોઈતું હતું, તમે મારે ઘરે આવજો સુરેશભાઈ, હું તમારી સામે બેસીને જીવન વિદ્યાનો સત્સંગ કરીશ અને મારા પતિ એટલા મહાન ને ભલા છે કે તેઓ આપણા બંને માટે ચા બનાવશે. ક્યાં છે તમારા પતિદેવ? અહીંયા છે? અહીંયા છે? અહીંયા છે તમારા પતિદેવ? ક્યાં છે? પણ બનાવશો? ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો. તમે શું કામ હસો છો? મારા સવાલનો જવાબ છે આ? આને કહેવાય પતલી ગલીમાંથી નીકળી જવું. મેં પ્રશ્ન પૂછ્યો છે બનાવશો? તો કે હું પીતું નથી. તો ન પીતા પણ બનાવવાનું શું? તમને કોઈ દી શીખવ્યું? આટલો સારો પતિ મળ્યો હોય તો ટ્રેન ન કરે કે સુરેશભાઈ, ગોવિંદભાઈ, અશોકભાઈ, મનોજભાઈ, દેવસીભાઈ, છગનભાઈ, મગનભાઈ બધા આવે તો બધાને ચા પીવડાવે? પણ તમે બી પતલી ગલીમાંથી નીકળી જાઓ. ચાલો સંકલ્પ કરો કે તમે તમારા પતિને તાલીમ આપશો, ચા બનાવવાની તાલીમ આપશો. આ હસી મજાકમાં મર્મ સમજાય છે? મર્મ શું છે? ઉપયોગિતા ને પૂરકતા.
ફેમિલી વોર્મિંગ સમજાઈ ગયું? અસ્તિત્વમાં વ્યવસ્થા છે કે અવ્યવસ્થા છે? તો અહીંયાથી આપણે બહાર નીકળીએ. અસ્તિત્વમાં તમને હવે વ્યવસ્થા બતાવું. કુદરત એટલે ના બધી જ અવસ્થાઓ જોશું ને. અસ્તિત્વમાં, કુદરતમાં, પ્રકૃતિમાં, પદાર્થ અવસ્થા, પ્રાણ અવસ્થા અને જીવ અવસ્થા બધું જ જોશું. હવે તમને જે થોડા દ્રશ્યો બતાવું છું, મેં કીધું ને આપણે આજે ઉત્સવ કરશું. દેખાય બરાબર? તો ખડક છે તે પદાર્થ અવસ્થા, પાણી છે એ પણ પદાર્થ અવસ્થા. આપણે ફરવા જઈએ છીએ તો ધોધને પાસે જઈએ છીએ, નદી કાંઠે જઈએ છીએ, પર્વત ઉપર જઈએ છીએ, આ બધો પદાર્થ અવસ્થાનો વૈભવ છે કે નહીં? આમાં જો કે તમને પ્રાણ અવસ્થા પણ દેખાશે, પણ પદાર્થ અવસ્થાનું ઉત્સવિત સ્વરૂપ જ છે આ બધું જ. ધુમ્મસ, વાદળ, બધી પિકનિક દરિયાકાંઠે, નદી કાંઠે થાય છે. આ મુંબઈ તો શહેર જ આખું દરિયાકાંઠે વસ્યું છે. એમાં મુંબઈ ઓછું પડતું તું નવી મુંબઈ બનાવી કે દરિયાની આ કાંઠે ને ઓલે કાંઠે બે કાંઠે કરો. સુરત દેખાય છે આમાં? આપણા દેશમાં સદીઓથી સુરતને પગે લાગવાની પરંપરા રહી છે ને. સૂર્ય પણ પદાર્થ અવસ્થાનું આવેશિત સ્વરૂપ છે. તપ્તબિંબ, ગરમ બિંબ, હાઇડ્રોજન હિલિયમ કન્વર્ઝન ચાલી રહ્યું છે. ચાઇના દ્વારા અત્યારે એક કૃત્રિમ સૂર્ય બનાવવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે. જો આજે જોવાની મજા છે એ વખતે ધ્યાન જવું જોઈએ કે આ મજા એટલે છે કે પદાર્થ અવસ્થા ઉત્સવિત થાય છે ત્યારે જ પ્રાણ અવસ્થામાં આ જોવા મળે છે. આ બધું જે કંઈ છે રંગોની લીલા. તમે નોર્વે જાઓ, રાઈટ, ધ્રુવીય પ્રદેશોમાં જાઓ તો આકાશની અંદર મલ્ટિપલ રંગો દેખાય છે. ઓરોરા, રાઈટ, હવાની અંદર આયન્સ છે, એના કલર્સ દેખાય છે. આપણો પ્રકાશનો બધા જ કન્સેપ્ટ જૂના બદલાઈ જાય એવું જોવા મળે છે. હિમાચલ પ્રદેશમાં દર વર્ષે હિમાલયમાં હું જોઉં છું, એક એવી ઈયળ થાય છે, એની આંખો લાગે પણ આંખો નથી, એની પૂંછડીનો ભાગ છે, એમાં એલઈડી ફિટ કરી હોય એવો ગ્રીન પ્રકાશ આવે છે. ગુજરાતમાં અત્યારે બધે આગિયા જોવા મળે, રાઈટ. આપણને એમ છે કે પ્રકાશ એટલે ગરમ જ, એવું છે નહીં. દરિયાની અંદર એવા અસંખ્ય જીવો થાય છે જે પ્રકાશિત થાય છે. એવી લીલ પણ છે જે પ્રકાશિત થાય છે. સૂર્યોદય, સૂર્યાસ્ત, બિંદુઓ દેખાય છે પત્તા ઉપર? દેખાય છે? જતા રહ્યા, જરા મોટું કરીએ તો ખબર પડે. આ જંગલમાં રખડતા રખડતા જ્યાં જ્યાં દેખાઈ જાય સૌંદર્ય ત્યાં ત્યાં હું ફોટા પાડતો, પછી જ્યારે સમય મળે ત્યારે કમ્પાઇલ કરું. દેખાય છે અરીસો? કોકનો પગ દેખાય છે? બૂટ દેખાય છે? એ તો બધું દેખાય છે, પણ પ્રશ્ન પૂછો, ફરવા જવતી વખતે એવું નક્કી કરીએ છીએ કે એક સોસાયટીમાંથી બીજી સોસાયટીમાં જઈએ એટલે ફરવા જઈએ? ના, જવું તો નદી કાંઠે છે, દરિયા કાંઠે છે, પહાડોમાં છે. જો ત્યાં આપણને આટલી બધી મજા પડે છે તો આપણું વ્યવસ્થા તરફ જો ધ્યાન જાય અને અહીંયા જ રહેવાનું છે, મનોજભાઈ વારંવાર અહીંયા જ નવા નવા શરીરો ધારણ કરીને આવવાનું છે, તો આટલું અદ્ભુત વ્યવસ્થા મારા થકી વિક્ષિપ્ત થાય એવું તો કેવી રીતે બને? હું માટલામાં પેશાબ કરતો નથી, મારા ડ્રોઈંગ રૂમમાં વચ્ચે બેસીને ટટ્ટી કરતો નથી, તો આખી પૃથ્વી મારું ઘર છે. અહીંયા આખી ચક્રીયતા છે, બધું જ રિસાયકલ થાય એની વ્યવસ્થા છે. તો હવે મારી જીવનશૈલી કેવી હશે? જો તરત સુવિધાનો સમીક્ષા થવા માંડશે. મેં જે તમને ઉદાહરણ આપ્યું હતું કે મારા પત્નીએ મારા દીકરાને પૂછ્યું કે સેકન્ડ હેન્ડ પેન્ટ કેમ લે છે, તો કે હું ખરીદી શકું છું પણ મને પોસાતું નથી, કારણ કે નવું જીન્સમાં 500 લીટર પાણી વપરાઈ જાય છે. તો જે ચલાવી શકાય તેવું ચલાવવું એ સાદગી નથી, સમજ છે. આપણે સાદગીનો મહિમા કરીએ છીએ એટલે સમજ જતી રહે છે.
રિસાયકલ, આજે આખા પૃથ્વી પર આ ચાલ્યું, રિસાયકલ, રિસ્ટોર, રિસ્પેક્ટ, રીયુઝ. હવે તમને એમ થાય કે આ પદાર્થ સંસ્થાનો આટલો બધો વૈભવ છે કેવી રીતે, આટલું બધું સજે છે કેવી રીતે? હવે આપણે એ જોવા જઈ રહ્યા છીએ, સજાવટ. તો હું પહેલાં વિનંતી કરીશ, 1-2 વોલેન્ટિયર્સ, એક તો તમે આવી જાઓ, તમે પણ આવી જાઓ, 2 આવી જાઓ. જો પદાર્થ અવસ્થાનો નાનામાં નાનો એકમ છે પરમાણુ, રાઈટ? આ સજાવટ આવી કેમ છે બતાવવા જઈ રહ્યો છું. પદાર્થ અવસ્થાનો નાનામાં નાનો એકમ પરમાણુ છે. જગ્યા મને અહીંયા મળે છે એટલે હું અહીંયા ડેમો કરીશ. અને પરમાણુની રચના કેવી છે તમે ત્યાં જ રહો. પરમાણુમાં મધ્યમાં 1 અથવા 1થી વધુ અંશો છે અને એને ફરતે પ્રદક્ષિણામાં એટલે કે કક્ષા કે ઓર્બિટ્સમાં 1 અથવા 1થી વધુ અંશો ગોળ ગોળ ફરી રહ્યા છે. જે લોકો થોડું પણ રસાયણ વિજ્ઞાન ભણ્યા છે એને આ બધી ખબર છે. વેલેન્સી, વચ્ચે પ્રોટોન ન્યુટ્રોન, ફરતે ઇલેક્ટ્રોન. જીવન વિદ્યામાં પ્રોટોન ન્યુટ્રોન ઇલેક્ટ્રોન શબ્દ નથી, એક જ શબ્દ છે, અંશ. મધ્યમાં થોડાક અંશો છે અને પરિવેશ એટલે ઓર્બિટમાં અંશો છે. મધ્યના અંશો અને ઓર્બિટના અંશો પોતાની ધરી ઉપર ગોળ ગોળ ફરે છે, પણ ઓર્બિટના અંશો વર્તુળાકાર પણ ફરે છે. એટલે રિવોલ્યુશનરી અને રોટેશનલ 2 મૂવમેન્ટ છે, ધૂણન ગતિ, વર્તુળાકાર ગતિ. હું તમને ડેમો કરીને બતાડું. હું મધ્યમાં છું, હું મારી ધરી ઉપર ફરીશ, તમારે મારા ફરતે ફરવાનું છે, તમારે પણ મારા ફરતે ફરવાનું છે, પણ ફરતા ફરતા તમારી ધરી ઉપર પણ ફરવાનું છે. ધરી ઉપર ફરવું એટલે આમ, ઓકે? તો તમારે ધરી ઉપર ફરતા ફરતા પડી ના જવાય એમ ગોળ ગોળ ફરવાનું. ચાલો, સ્ટાર્ટ કરો. આવું જ ચાલી રહ્યું છે, આવું પદાર્થ અવસ્થામાં ચાલી રહ્યું છે. તમને એમ થાય કે ડેમો કેમ કરો છો? અત્યાર સુધી સુધીલા કોઈ પણ માઇક્રોસ્કોપ કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં પણ અંશોને જોઈ શકાયા નથી. આજ સુધી કોઈ પણ વિજ્ઞાનીએ ના ઇલેક્ટ્રોન જોયો છે ના પ્રોટોન જોયો છે. ધન્યવાદ, થેન્ક યુ. બેસો. અત્યાર સુધી વિજ્ઞાને રસાયણ વિજ્ઞાનમાં પ્રકાશનું બિંબ જે રીતે સીધું જવાને બદલે રિફ્લેક્ટ કે ડિફ્લેક્ટ થાય છે એની મદદથી ધાર્યું છે કે કોઈક અવરોધ છે. એ અવરોધને વિશે જે ઓબ્ઝર્વેશન થયા છે એના આધારે એવું તારવ્યું છે કે નેગેટિવ ચાર્જ છે, પોઝિટિવ ચાર્જ છે. અને એ જે ધાર્યું છે એને પરિણામે કામ થયું છે એટલે ધારણા દ્રઢ થઈ ગઈ છે. ઓકે? હમણાં તો તમારા માટે પણ માનવાનું જ છે, પણ જેમ જેમ ડિઝાઇન જોતા જઈશું એમ સ્પષ્ટ થતું જશે. તો અસ્તિત્વનો નાનામાં નાનો એકમ પરમાણુ છે, અંશ નથી, ઇલેક્ટ્રોન નથી. અસ્તિત્વમાં કશું એકલું નથી, બધું કોઈકની સાથે જ છે. પરમાણુમાં રચના કેવી છે? કેટલાક અંશો ભેગા થઈને આ રચના બનાવે છે. પોતાની ધરી ઉપર ગોળ ગોળ ફરે છે અને ફરતે ફરતા ફરતા, મતલબ કે અંશ પોતાનામાં વ્યવસ્થા છે અને પરમાણુની વ્યવસ્થામાં ભાગીદારી છે. આવા પરમાણુઓ ભેગા થઈને અણુ બનાવે છે. અસ્તિત્વમાં હાઇડ્રોજન આયન છે, 2 હાઇડ્રોજન આયન ભેગા થઈને હાઇડ્રોજન વાયુ છે. H પણ છે, H2 પણ છે, ઓક્સિજન છે, O2 પણ છે, વાયુ પણ છે. એક સળગનારો છે, એક સળગાવનારો છે. બંને ભેગા થઈને H2O પાણી છે. અને માણસ બનાવતો નથી, એ સ્વયં સ્ફૂર્ત ઓટોમેટિક થયા કરે છે. H2O અને O2 નજીક આવે છે, પરસ્પર એકબીજાને ઓળખે છે, પહેચાનના અને નિર્વાહ કરના. સ્વયં સ્ફૂર્ત વિધિથી એક ઓક્સિજન કહે છે જય હિન્દ, બાય બાય, એ જતો રહે છે અને એક ઓક્સિજન જોડાઈ જાય છે, H2O થઈ જાય છે. આખી પ્રક્રિયા રેડિયેશનની મદદથી થાય છે. આપણે રેડિયો એક્ટિવ બધા જ વસ્તુઓ ખોદી ખોદીને પોતાની કામ માટે લઈએ. હવે તમને એમ થાય કે ઓળખાણ કહો છો, ઓળખે છે, આ સમજાતું નથી તો સમજાવી દઉં. બધા ભૌતિક વિજ્ઞાનની લેબોરેટરીમાં ક્યારેક તો પ્રયોગ કર્યો જ હશે.
મેગ્નેટ નોર્થ અને સાઉથ, બે મેગ્નેટ લો, આમ દૂર રાખો કંઈ ના થાય, નજીક લાવવા માંડો, નજીક લાવવા માંડો, એક તબક્કે શું થશે? આમ ભેગા થઈ જશે. આવું કેટલા જોયું છે બધાએ? કેવી રીતે થાય છે? નોર્થ મેગ્નેટનો નોર્થ પોલ સાઉથને ઓળખે છે અને બીજા નોર્થને બી ઓળખે છે. બે નોર્થ ભેગા કરશો તો દૂર જ જશે. આમાં માણસનો કોઈ રોલ નથી. પદાર્થ અવસ્થાનો આ વૈભવ છે. પ્રત્યેક અંશ બીજા અંશને ઓળખે છે અને વ્યવસ્થાના અર્થમાં એ ઓળખાણને અનુરૂપ નિર્વાહ કરે છે. કેમ કરે છે? વ્યવસ્થાના રૂપમાં. તો જેટલું જરૂરી છે તેટલું પાણી બન્યા જ કરે છે. જેટલું જરૂરી છે એટલું પાણીનું વિઘટન થયા જ કરે છે. જે છે તે છે, તે છે, તે છે, તે છે. કશું હતું એમ નહીં. અસ્તિત્વમાં હાઇડ્રોજન આયન સ્વરૂપમાં પણ છે, વાયુ સ્વરૂપમાં પણ છે, પાણીના સ્વરૂપમાં પણ છે. જે છે એ છે, એ છે, એ છે. વિકાસના ભાગરૂપે રચનાઓ છે, પણ જે રચના બની ગઈ છે પછી એ રચનાનો નાશ નથી. પ્રાણાવસ્થા એકદમ પ્રાથમિક અવસ્થામાં લીલ છે. એક કોષી રચના છે, એકમાંથી બે કોષ, એમાંથી તળાવની ઉપર આખી ચાદર થઈ જાય લીલની. હા કે ના? લીલ છે, ઘાસ છે, ગુલાબનો છોડ છે, લીમડાનું ઝાડ છે અને મોટા સિકોઆ અમેરિકાની અંદર થાય છે. એટલા મોટા થડ થાય છે કે વચ્ચેથી થડ કોતરી નાખ્યું તો આખી કાર જતી રહે. મોટા મોટા પ્રચંડ મોટા વૃક્ષો થાય છે. આ બધું જ છે. લીલ પણ છે અને સિકોઆના ઝાડ. સિકોઆ ના ખબર પડતી હોય તો વડનું ઝાડ. અસ્તિત્વ નિત્ય વર્તમાન છે. વિકાસ ક્રમ ચાલી રહ્યો છે અને વિકાસ પણ છે. લીલ પણ છે અને વિકાસનો ક્રમ પણ છે. આજ તો મેં ક્રમ બતાવ્યો તમને. પ્રાથમિક કક્ષાની વનસ્પતિ લીલ, પછી નાના નાના ઘાસ, પછી છોડ, ક્ષુપ, ઝાડ. પરંપરા છે. ફરી રિપીટ કરું છું. નાનામાં નાનો એકમ પરમાણુ છે. ભૌતિક વિજ્ઞાન શું કહે છે? નાનામાં નાનો એકમ પરમાણુ છે, પણ સાથે શું કહે છે? અંદર પ્રોટોન, ન્યુટ્રોન ને ઇલેક્ટ્રોન છે અને આ ખેંચમતાણ ચાલે છે. અહીંયા જીવન વિદ્યામાં શું કહે છે? કોઈ જગ્યાએ અસ્તિત્વમાં ખેંચમતાણ છે જ નહીં. બધું સ્વયંસ્ફૂર્ત ઓટોમેટિક છે. હવે પ્રશ્ન એમ થશે કે ઓટોમેટિક કેવી રીતે છે? બહુ મોટો પ્રશ્ન છે ને. એ પ્રશ્નનો જવાબ કાલે સવારે આપીશ. કારણ કે આખી વ્યવસ્થા પહેલાં સમજો તો વ્યવસ્થા કેવી રીતે સજેલી છે સમજાવું ને. હજી તો આપણે પદાર્થ અવસ્થા જ સમજી રહ્યા છીએ. તો પદાર્થ અવસ્થાનો નાનામાં નાનો એકમ પરમાણુ છે. પરમાણુ પોતે વ્યવસ્થિત છે અને અણુની રચનામાં ભાગીદાર છે. એટલે H પોતે વ્યવસ્થિત છે, H2 અણુ છે. H2O એ બીજો અણુ. તમે શું કહો છો? મોલિક્યુલ. એટમ એન્ડ મોલિક્યુલ. સમાજનો નાનામાં નાનો એકમ શું છે? સમાજનો આખો જે માનવ સમાજ છે એનો નાનામાં નાનો એકમ શું છે? વ્યક્તિ. વ્યક્તિ. કેટલા લોકો કે સમજે છે આ કે સમાજનો નાનામાં નાનો એકમ વ્યક્તિ છે? કેટલાક હાથ ઉપર નથી કરી રહ્યા. આખો જે સમાજ છે 780 કરોડ માણસો છે એનાનો નાનામાં નાનો એકમ વ્યક્તિ છે. જે સહમત હોય તે હાથ ઉપર કરો. નાનામાં નાનો એટલે સાઈઝમાં નાનો નહીં. ઓકે, બધાય ખોટા. વ્યક્તિ આકાશમાંથી ટપકે છે. નાનામાં નાનો એકમ પરિવાર છે. મધ્યસ્થ દર્શનની આ મોટામાં મોટી ભેટ છે. અત્યાર સુધીના જે પણ દર્શનો છે આપણી પાસે, રહસ્યમૂલક દર્શન છે ત્યાગવાદ, રાઈટ, સંવેદનામૂલક દર્શન છે ભોગવાદ, સમય રહેશે તો એ પણ જોઈશું. મધ્યસ્થ દર્શન આને કહે છે. શરીરનો નકાર નથી અને શરીરથી અલગ વાસ્તવિકતાનો તર્કબદ્ધ સ્વીકાર છે. આ બે ડિફરન્સ છે બીજા દર્શનોમાં અને જીવન વિદ્યાના મધ્યસ્થ દર્શનનો. શરીરનો કોઈ નકાર નથી. શરીરને ખવડાવો પીવડાવો, તાજું માજું રાખો, કોઈ પ્રોબ્લેમ નહીં, પણ એનાથી કંઈ તમે સુખી થઈ જવાના નથી. બસ આટલું ચોખ્ખું. એટલે કારણ વગર ભૂખ્યું નહીં મારવાનું. હું ગોવિંદભાઈ, આમ તો કીર્તિબેનને કહેવું પડે કે જે દિવસે 11 હોય
ત્યારે અમારા ગોવિંદભાઈને ભૂખ્યા મારશો નહીં. અને તમને વેરાયટી જ બનાવી હોય તો આટલી જરૂર બનાવજો. રાજગરાના લોટનો શીરો બનાવજો, શિંગોડાના લોટનો પણ બનાવજો, આ બંનેના લોટની ભાખરી પણ બનાવજો, કેળાનું શાક બનાવજો. બટાટા ખવાય કે નહીં? તો બટાટાનું રસાવાળું શાક મોન્ટેરિયોમાં જઈને બનાવજો, કારણ કે ત્યાં જ બનશે. સાબુદાણાની ખીચડી બનાવજો, સાબુદાણાના વડા. આ તમારી ફસાવટ અહીંયા જ છે. કાલે સાકરની ના પાડતા હતા, આજે સાબુદાણાની ના પાડો છો. અહીંયા અમે બધું હા પાડવા ભેગા થયા છે, આ બધું ના પાડે જાય છે. આ એક મજાક છે. તમને શું લાગે છે, ખવાય કે ન ખવાય? બધું ખવાય. તો આજ બપોરે ઈંટના ટુકડા મૂકો થોડાક. ઉભા રહો, તમારા મુદ્દાને જરાક હેન્ડલ કરી નાખીએ. ઉપવાસમાં સાબુદાણા ખવાય, રાઈટ? એમ નહીં, ઉપવાસમાં આ સાબુદાણા ખવાય છે કે નહીં? તમે ક્યારેય એવો પ્રશ્ન પૂછ્યો છે કે એવા કયા પ્રાચીન પુસ્તકમાં લખ્યું છે કે ઉપવાસને દિવસે સાબુદાણા ખાવા? બધું ઝીંકમ ઝીંક છે. દક્ષિણ ભારતમાં ટ્રાપિયાકો નામનું એક પ્લાન્ટ થાય છે. એના મૂળિયા શક્કરિયા જેવા છે, એમાં સ્ટાર્ચની માત્રા બહુ છે, એટલે એને પ્રોસેસ કરીને દાણા પાડે છે. ચીકણા છે એટલે સાબુદાણા છે. આપણામાંથી કોક બોલ્યું આ ખવાય, એટલે બીજા બધા કે આ ખવાય. ખાવામાં તો હોશિયાર હતા જ કે ઉપવાસમાં જેટલી વિવિધતા ખાવાની મળે એટલી દબાવો. મને આ પ્રશ્ન થયો એટલે મેં કીધું જરાક તપાસ કરવા દો. તો જેટલું થોડુંક જ સંસ્કૃત ભણ્યો છું, એકદમ કામ ચલાવ, તો ખબર પડી ઉપ એટલે પાસે અથવા નીચે, ઉપવાસ એટલે ગુરુ કે ઈશ્વરની પાસે વસવું. શરીર તો ટકાવવાનું જ છે, એટલે ફળનો આહાર, કારણ કે શુગર તો જોઈશે જ. કાલ મેં તમને કીધું જ હતું, ફ્રુક્ટોઝ, લેક્ટોઝ, સુક્રોઝ, મલ્ટિપલ વેમાં શુગર. એટલે શુગર એટલે ખાંડ જોશે એમ મેં નથી કીધું, ઓકે? નહીં તો પાછો તકલીફ થઈ જાય કે સુરેશભાઈ શિબિરમાં કીધું હતું શુગર તો જોશે, એટલે મુંબઈથી જામનગર જતા 4-4 કિલો શુગર અહીંથી પડીકા લેતા જાય, એવું મેં કીધું નથી. શરીરની ટકાવવાના અર્થમાં તમે કાંઈ પણ ખાઓ છો એ સરવાળે શુગરના કોમ્પ્લેક્સ ફોર્મમાં થાય છે અને સ્ટોર પણ થાય છે ફેટના સ્વરૂપમાં. જરૂર પડે ત્યારે રિલીઝ પણ થાય છે. ગ્લુકોઝ, ગ્લાયકોજન, આ બધા શબ્દો છે. તો ફળાહાર અને ઉપવાસ, ઈશ્વરનું ચિંતન કરો, મનન કરો. બપોરની નિદ્રાનો ત્યાગ, કારણ કે ઊંઘી જાઓ તો ચિંતન ક્યારે કરશો? તો બિલકુલ ખબર પડી ગઈ કે કહેવા માગતા હતા કંઈક, આપણે બનાવ્યું કંઈક. આપણે જે ફાવ્યું ને, આજુબાજુ સિંગોડા થતા હતા, તો કે એનો લોટ કરો. પાણીમાં થાય છે ને એટલે પાણી ફળ કહેવાય. મારા પત્ની બિહારથી છે, એ લોકો સિંગોડાને પાણી ફળ કહે, કારણ કે પાણીમાં ફળ થાય. એટલે કે ફળ આહાર ખવાય ને તો કે સિંગોડા ચાલે. કે ઘઉં કેમ ન ચાલે? કોણે કીધું ઘઉં ના ચાલે? ઘઉં શું ઘાસનું ફળ નથી? એગ્રીકલ્ચરિસ્ટ, ઘઉંનો છોડ ઘાસ કેટેગરીમાં આવે કે નહીં? ઘાસમાં ફૂલ થાય, ફલિનીકરણની ક્રિયા થાય અને પછી ફળ બેસે, એને જ ઘઉં કહેવાય. હા કે ના? વનસ્પતિમાં જેટલું ખવાય છે ફળના સ્વરૂપમાં, એને આપણે ટુકડા પાડ્યા. અનાજ, પ્રકૃતિમાં જે ફળ છે એને આપણે શું ટુકડા પાડ્યા? ધાન્ય, દાળ, મસાલા. હા કે ના? ધાણા ફળ છે કે નહીં? ખેડૂતો છે ને અહીંયા, ફળ છે. પણ આપણા માટે સફરજન ફળ છે, કેળા ફળ છે. આ ખવાય ને પેલું ન ખવાય. એકચ્યુઅલી કોઈનું દિમાગ ન ખવાય, બાકી બધું ખવાય.
ભાઈ એ તો માન્યતા છે, કેટલા વર્ષોથી પકડી રાખ્યું છે માન્યતાઓ બધી. મૂળ વાત એ હતી કે તમે ઊંઘી ન જાઓ, એટલે ફળાહાર ખાઓ, એટલે તમને શુક્રની જરૂરિયાત પૂરી થઈ જાય, શક્તિ મેન્ટેન થાય ને તમે ચિંતન કરો, ઉપવાસ બેસો. તો ખરેખર ઉપવાસના દિવસે ચિંતન થવું જોઈએ ને. ક્યાં ચિંતન થાય છે? ધંધો ધાપા ઉપર તો જવાનું જ તે પાછું. નોકરી કરવાનું, પૈસા કમાવાનું, ત્યાં તાળા મારવાના, પ્રપંચ કરવાનો, છેતરવાનું, આ બધો કાર્યક્રમ ચાલુ રાખવાનો, અને સાથે સાથે ઘરમાં ફેશન કરવાની. આજ તો મારે 11 છે, સાંજે બદામવાળું દૂધ જ પીશ. ઘણીવાર તો એટલું બધું ઉપવાસના દિવસે ખવાય કે સામાન્ય કરતાં તો વધારે ખવાય. કેટલા મારી સાથે સહમત છે? હે, 100%. અમારે અમદાવાદમાં મહેતા સ્વીટ માર્ટ, રાઈટ, એમાં નીચે લખ્યું હોય અમારે ત્યાંથી ફરાળી વાનગી મળશે, અને લિસ્ટમાં 15 હોય. શક્કરિયાનો શીરો, સિંગોરાના લોટની પૂરી, પછી એક બફવડા થાય છે, બફવડા, ખબર નહીં શું થાય છે, એવું બધું ઘણું થાય છે. પછી ચેવડો ખાવાનો, ફરાળી ચેવડો. ક્યારેય વિચાર કર્યો કે ચેવડામાં વિવિધ પ્રકારના સ્વાદ છે? અહીંયા ચિંતન ઈશ્વરનું કરવાનું છે, સ્વાદમાંથી બહાર નીકળવાનું છે, એની જગ્યાએ બિલકુલ સ્વાદિષ્ટ બનાવવાનું છે. ફરાળી પીઝા, ફરાળી ઢોસા, આપણે કોને ફોહલાવીએ, કોને ફોસલાવીએ, કોને ઉલ્લુ બનાવીએ? ભાઈ મેં તો એક સાદો પ્રશ્ન મારી જાતને પૂછ્યો કે હું ભૂખ્યો રહું તો મારા પપ્પા મમ્મીને ગમે નહીં, તો આખા જગતનો જેને બાપ કે માં કહીએ છે, આપણે ભૂખ્યા રહીશું તે કઈ રીતે ખુશ થઈ જશે? સિમ્પલ ક્વેશ્ચન. તો મિત્રો, જે પણ આવા વિધિ વિધાનો છે ને, એ બધા સ્વયંની અંદર ડોક્યું કરવા માટેના સાધનો છે. કે સતત ખાખા કરવાને બદલે એક દિવસ આજે નોર્મલ ભોજનનો ત્યાગ કરીને કોઈ એક ખૂણે બેસીને શરીરના અર્થમાં ફોળાહાર થોડો કરીને ચિંતન કરીએ, સ્વયંમાં ડોક્યું કરીએ, એક જગ્યાએ બેસીએ પલાઠી મારીને, જરા જોઈએ. બાર ડાફોળે મારવાનું બંધ કરવા માટે કીધું કે આંખો બંધ કરો, પણ જેણે કર્યું હશે એને ખબર છે આંખો બંધ કર્યા પછી વિચાર તો એ આવે જ છે. તો જીવનશૈલીને બદલ્યા વગર વિચારની કોઈ પ્રક્રિયામાં ફરક પડવાનો નથી. સવારથી સાંજ સુધી જે કરતા હોય એ કરે રાખીએ, અને પછી સવારે અડધો કલાક આંખો બંધ કરીએ તો કંઈ ફેર પડે નહીં. સવારથી સાંજ સુધી જે કરતા હોય એનો જ વિચાર આવે. એટલે જે વ્યવસ્થા છે ને, વ્યવસ્થામાં ઉપયોગિતા અને પૂરકતા છે. તો એક માનવ તરીકે હું કેવી રીતે આ વ્યવસ્થા સમજીને એને અનુરૂપ થઈ જાઉં, એવો વિચાર અને એવી જીવનશૈલી ગોઠવાય, ફેર પડે એવો પ્રસ્તાવ છે અહીંયા. તો મેં શું કહ્યું તમને? અસ્તિત્વનો, પદાર્થ અવસ્થાનો નાનામાં નાનો એકમ શું છે? પરમાણુ. નાનામાં નાનો એકમ પરમાણુ છે. વનસ્પતિ એટલે પ્રાણ અવસ્થાનો નાનામાં નાનો એકમ કોષ છે. હવે કોષની રચના જોશો ને તો એની અંદર કોષ કેન્દ્ર છે, કોષ દિવાલ છે, અને જે અંદર જુદા જુદા કણો છે, જેમ કે ત્રાક કણો, રાઈટ, એવા બધા શબ્દો છે ને આપણે ત્યાં, ગોલ્ગી કાય. ટૂંકમાં એક કોષ પોતાનામાં વ્યવસ્થા છે. આવા બધા કોષ ભેગા થઈને પ્રાણ અવસ્થાના અંગ ઉપાંગોની વ્યવસ્થા છે. તો એક મનમાં ઝાડની કલ્પના કરો. મૂળ પોતાનામાં વ્યવસ્થા છે અને ઝાડની વ્યવસ્થામાં ભાગીદારી છે. પાંદડું પોતાનામાં વ્યવસ્થા છે, આખી વનસ્પતિની વ્યવસ્થામાં ભાગીદારી છે. ફૂલ પોતાનામાં વ્યવસ્થા છે અને આખી વ્યવસ્થામાં ભાગીદારી છે. આવું છે કે નહીં? મૂળનું જ કામ કરે. અને કેટલી અદ્ભુત વ્યવસ્થા છે. જ્યાં સંપૂર્ણ અંધારું છે, પ્રયોગો બધા સિદ્ધ થઈ ચૂકેલો છે, મૂળિયા એ તરફ જ જાય છે જે તરફ પાણી છે. મૂળિયા એ તરફ જ જાય છે જે તરફ પાણી છે. તમારે પ્રયોગ ઘરે કરવો હોય તો પણ કરી શકો. કુંડું મોટું લો અને એક તરફ કાણું પાડો અને ત્યાં ઇન્જેક્શન જેવી કોઈ રચના કરો, જેમાંથી પાણી સીપ કરો થોડું થોડું. બધા મૂળિયા ક્રમશઃ એ દિશામાં જ જશે.
મૂળને અંદર પહેચાનના અને નિર્વાહ કરના. આ પદાર્થ અવસ્થાનો મૂળભૂત વૈભવ છે. ઓળખવું અને નિર્વાહ કરવો. તમારી આંગળીને જો ભૂલથી ગરમ વસ્તુ અડી જશે તો આંગળીનો પ્રત્યેક સેલ ઓળખે છે આ ગરમીને. કશું કરવું પડતું નથી. આંગળી ખેંચાઈ જશે, નહીં તો સેલ ખતમ થઈ જાય. અને જો કોન્ટેક્ટમાં રહ્યું તો દાઝી જશે. તદ્દન રૂપ જ થશે જે નિયમ છે. તમે કોઈ મંત્રોચ્ચાર કરશો તો ગરમ વસ્તુ પકડી શકશો? કે કોઈ ખાસ મંત્રો બોલીએ તો ગરમ વસ્તુની ગરમી નહીં લાગે? ના, એવું નહીં થાય. અંગારા ઉપર ચાલીને મેં જોઈ લીધું, ગરમ જ લાગે. પણ જો મેં મનથી સ્વીકારી લીધું છે, કાલે જે ખીલીનો પ્રયોગ કર્યો ને કે ઠંડુ લાગે છે, તો પ્લેસિબો ઇફેક્ટ, તમને એવું મનમાં ભ્રમ થશે. જેમ અંધારામાં ટાયર પડ્યું હોય અને સાપ પડ્યો છે એવી ભ્રમ થાય છે, એવો ભ્રમ થશે. માનવ સમાજનો નાનામાં નાનો એકમ કોણ છે? એમાં મેં તમને હાથ ઉપર કરવાનું કીધું. તો માનવ સમાજનો નાનામાં નાનો એકમ એક માનવ નથી, પરિવાર છે. એટલે આખા પરિવારે સમજવું પડશે. કોઈ એકે સમજવાથી ચાલશે નહીં. બધા પ્રાચીન દર્શનોમાં સુખની શોધમાં કોઈ એક એક વ્યક્તિએ ઘર છોડી દીધાના દાખલા છે. કોઈ એકે ઘર છોડી દીધું. આપણે છોડી શકતા નથી ને, એટલે જેણે છોડી દીધું ને એનો બહુ મહિમા કરીએ. આપણાથી છૂટતું નથી. પણ જેણે છોડી દીધું એને તો નિરર્થક લાગ્યું એટલે જ છોડી દીધું ને. બધા પોતાની અંદર જુઓ, રોજ સવારે હોલમાં આવતા પહેલાં નિરર્થક વસ્તુઓનો ટોયલેટમાં ત્યાગ કરો છો કે નથી કરતા? શૌચ જાઓ છો તો નિરર્થક છોડી દો છો ને. હમણાં બપોરે ભોજનનો વિરામ થશે 3-1 મિનિટ પછી, બધું સાર્થક લેશો અને દિવસમાં 5-6 વાર નિરર્થક વસ્તુનો ત્યાગ કરશો. નિરર્થક લાગે છે તે તો છૂટી જ જાય છે. આપણેથી છૂટતું નથી, એટલે આપણે જે ત્યાગ કરે છે એનો મહિમા કરીએ. તો સંસારમાં એક સિંગલ વ્યક્તિ ત્યાગ કરી શકે એ મોડેલ મલ્ટીપ્લાય થઈ શકે તેમ નથી. જ્યારે કે સુખી તો બધાને થવું છે, તો મહિલાઓને સુખી થવું છે તો એક સગર્ભા સ્ત્રી ઘર છોડી શકશે? એક બાળકોની માં ઘર છોડી શકશે? સમજાય છે? એક ડૉક્ટર છે, સામે કતાર છે 20 પેશન્ટોની, જેનું ઓપરેશન કરવાનું છે, નહીં ઓપરેશન થાય તો ગુજરી જાય એમ છે. ડૉક્ટર છોડી શકશે? જવાબદારીનું ભાન હશે, કોઈ પણ ઘર છોડી શકશે નહીં, વ્યવસાય છોડી શકશે નહીં, કામ કરશે જ. આપણા સમાજમાં એવા અદ્ભુત ડૉક્ટરો છે 85 વર્ષ સુધી કામ કરતા હોય, પછી પૈસા કમાવા માટે ના કરતા હોય, પણ પોતાનું કૌશલ્ય છે એનો ઉપયોગ કરતા હોય. એક સૂત્ર કહું છું અને પછી જમવા મોકલું છું. मनुष्य अपने महत्व को जानकर और जीकर ही तृप्त होता है. मनुष्य પોતાનું મહત્વ જાણીને અને જીવીને જ તૃપ્ત થાય છે, એનાથી નીચે તૃપ્તિ છે નહીં. તો આપણું મહત્વ શું છે એ સમજવાનો કાર્યક્રમ એટલે જીવન વિદ્યા. આપણું મહત્વ શું છે, આપણું હોવું શું છે, એક માનવ તરીકે હું શું છું. મેં તમને અસ્તિત્વની 4 અવસ્થાઓ બતાવી. હવે જોજો, ચારેય અવસ્થાઓ આપણી અંદર બતાવી રહ્યો છે. વાળ, આંખના ચીપડા, કાનનો મેલ, નાકના ગૂંગા શેડા, મોંમાંથી નીકળતી લાળ, પેશાબ અને વિષ્ઠા, આ બધી પદાર્થ અવસ્થા છે કે નહીં? છે કે નહીં? પદાર્થ અવસ્થા. સતત શ્વાસ લઈએ છે, પ્રાણવાયુ, અંગારવાયુ, પ્રાણવાયુ, શ્વસનની ક્રિયા એક સેલ સુધી ચાલી રહી છે. ના ખબર પડતી હોય ને તો પ્લાસ્ટિકની કોથળીમાં હાથ નાખવો અને બંધ કરી દેવી, થોડીક વારમાં ખબર પડી જશે. એક સેલને પ્રાણ જોઈએ છે, એટલે પ્રાણ અવસ્થા પણ છે. આહાર, નિદ્રા, ભય અને પ્રજનન, આ પ્રવૃત્તિ થાય છે શરીરના સ્તરે. જીવ અવસ્થા પણ છે, પણ જાણવાની ભૂખ છે એટલે જ્ઞાન અવસ્થા. પિંડે સો બ્રહ્માંડે, આ જ પિંડમાં ચારેય અવસ્થાઓ છે અને ચારેય અવસ્થાઓ આખા બ્રહ્માંડમાં સજેલી છે. માત્ર આપણી તાકાત એ છે કે આપણે જાણવા સક્ષમ છીએ. જીવ અવસ્થા જાણવા સક્ષમ નથી, એ માનશે ખાલી. તો બકરી ઘાસ ખાશે, બચ્ચા પેદા કરશે, મૃત્યુ પામશે, એનાથી આગળ બકરીમાં થશે નહીં. સદીઓથી બકરી આ જ કરતી આવી છે,
આ જ કરતી રહેશે. જ્યારે માનવ આદિમ અવસ્થાથી હમણાં સુધી જાણવાની ભૂખને કારણે ચંદ્ર ઉપર પહોંચી ગયો, મંગળ પર પહોંચી ગયો, જાણવું છે. તકલીફ ખાલી એટલી થઈ છે કે બહારનું જાણવામાં તો બહુ ઉર્જા લગાડી, અંદરનું જાણવામાં બહુ ઉર્જા લગાડી નથી. આખી માનવજાત જ્યારે પોતાને જાણવામાં ઉર્જા લગાડે તો આ જ સંસારમાં સ્વર્ગ છે. ધન્યવાદ, નમસ્કાર. 3:30 વાગે મળીશું. દૂર બેઠેલા તમામ પ્રેક્ષકોનો, સાધકોનો, ભાવકોનો, ચાહકોનો અને શિબિરાર્થીઓનો પણ ધન્યવાદ.